હાય હેલો નમસ્કાર હર હર મહાદેવ વેલકમ ટુ ધ TSS ધ સિટ સાબ શો વોટ ધ ફન વોટ ધ ફેક્ટ. આજે આપણી જોડે જે ગેસ્ટ છે, બહુ સીધી ભાષામાં કહું તો એ સાયકેટ્રિસ્ટ છે. 12 વર્ષથી એ પ્રાઇવેટ સાયકેટ્રિક પ્રેક્ટિસ કરે છે અને ઇન્ડિયન સાયકેટ્રી સોસાયટીના જે પબ્લિક મેન્ટલ હેલ્થ કમિટી હોય એના 2023થી લઈ અને 25 સુધીના નેશનલ કન્વેયર છે. હવે આમ તો એમના અચીવમેન્ટ્સ બહુ જ બધા છે, પણ બધા જ જો ગણાવવા જઈશ તો આ એપિસોડ એમાં જ પૂરો થઈ જશે. તમને ધીરે ધીરે ખ્યાલ આવી જશે. પ્લીઝ વેલકમ ડૉક્ટર પાર્થ વૈષ્ણવ. હે સીટ, થેન્ક યુ સો મચ. કેમ છો સર? એકદમ મજામાં, નેવર બેટર. તો બહુ બેસિક સવાલથી મારે શરૂઆત કરવી છે, ટુ ધ પોઈન્ટ આવી જવું છે. ડિપ્રેશન એટલો બધો કોમનલી યુઝ વર્ડ થઈ ગયો છે કે હવે મારે એ જાણવું છે કે કઈ એવી વસ્તુ છે, સિચ્યુએશન છે જેને ડિપ્રેશન ના કહેવાય. સીધી સાદી ભાષામાં કહું તો સેડનેસ અને ડિપ્રેશનમાં શું ફરક છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એટલા માટે છે બિકોઝ સોશિયલ મીડિયાની અલગ અલગ પોસ્ટ એ ક્યારેક જઈ અને આપણને બહુ જ વધારે ઓવર અવેર કરી દે છે. પહેલાં સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે સેડનેસ એક લાગણી કે ઇમોશન છે. ડિપ્રેશન એક ડિઝોર્ડર એટલે કે એક રોગ છે. સેડનેસ એક ઇમ્પોર્ટન્ટ ઇમોશન છે. આપણે ઇમોશનને નેગેટિવને પોઝિટિવ માનતા હોઈએ છીએ, જેના કારણે પોઝિટિવ ઇમોશન આપણે લોકોને બતાડીએ અને નેગેટિવ ઇમોશનને આપણે એક પેથોલોજી એટલે કે તકલીફ માનતા હોઈએ છીએ. સેડનેસને આપણે સૌથી નેગેટિવ ઇમોશન માનીએ છીએ. મોટાભાગના લોકો પોતાની સેડનેસને બોટલ અપ એટલે દબાવવાનો, સંતાડવાનો અથવા લોકોને ન દેખાયું વર્તન કરવાની સતત કોશિશ કર્યા કરે છે. સેડનેસ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇમોશન છે. ઘરમાં કોઈક મૃત્યુ થયું હોય, તમારું કાંઈક નુકસાન થયું હોય, બ્રેકઅપ, ડિવોર્સ થયેલો હોય, નોકરી જતી રહી હોય, તમારા મેળવેલા સપના તમને ન મળતા હોય, ત્યારે બેઝિકલી બ્રેનનો એક ડિફેન્સ આવે, તમને ઉદાસ કરી દે. આ બ્રેનનો એક રસ્તો છે એમ બતાડવાનો કે બોસ અડચણ આવી, આને ઓળંગવી પડશે. સેડનેસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ ઇમોશન છે કે સેડનેસ હોવાને કારણે એને પહોંચી વળવા માટે તમે કોપિંગ મિકેનિઝમ તમારા બ્રેનમાં બનાવશો, જેથી તમે ફરીથી આની આ પ્રોબ્લેમથી સેડ ન થાઓ. એટલે અમુક સમય માટે સેડ રહેવું એ તમારા બ્રેન માટે હેલ્ધી છે, એ ખરાબ નથી. બિકોઝ જો તમે સેડ રહેશો તો તમે હેલ્ધી રીતે એને કોપ કરવાના રસ્તા શોધી અને તમારી પર્સનાલિટીને, તમારા પોટેન્શિયલને અપગ્રેડ કર્યા કરશો. સો સેડનેસ ઇઝ ગુડ, એક વસ્તુ. ડિપ્રેશન એક બીમારી છે જેનું એક લક્ષણ સેડનેસ કે ઉદાસીનતા હોઈ શકે છે, બટ એવરી સેડનેસ ઇઝ નોટ ડિપ્રેશન. કોઈ પણ ઘટના બાહ્ય વાતાવરણમાં બને અથવા તો મગજના કેમિકલમાં ઉથલપાથલ થાય, જે તમારા મૂડ, વર્તન, વિચાર, વાણી આ બધી વસ્તુને કંટ્રોલ કરતું હોય, તો તમારા બ્રેનના ફંક્શનિંગમાં ફેરફાર થવાના છે. આ ફેરફારમાં તમારો મૂડ બગડે, તમને વિચારો તમારા કંટ્રોલમાં ના રહે. ઓવર થિંકિંગ એ પણ એક બહુ જ ટ્રેન્ડિંગ અને પોપ્યુલર વર્ડ સોશિયલ મીડિયા પર છે. ઊંઘમાં તકલીફ, ભૂખમાં તકલીફ, આ બધા લક્ષણ મિનિમમ 14 દિવસ સુધી સળંગ રહે, જેના કારણે તમારું ફંક્શનિંગ એટલે કે સ્ટુડન્ટ હો તો ભણવાનું, તમે જોબમાં જતા હો તો કામ કરવાનું, તમે ઘર સાચવતા હો તો એ તમારી જવાબદારી, તમારી લાગણી, તમારા સંબંધો, આ બધી જ ફંક્શનિંગમાં પણ જો ખલેલ પડે અને 14 દિવસ કરતાં વધારે ઉદાસીનતા અને એની સાથેના બીજા ઘણા બધા લક્ષણો રહે, તો તમને ડિપ્રેશન નામની બીમારી છે. સો ઉદાસીનતા કે સેડનેસ ઇઝ એન ઇમોશન જે બહુ જ જરૂરી છે. ડિપ્રેશન ઓર હતાશા, જેને આપણે ગુજરાતીમાં હતાશા કહીએ છીએ, એક બીમારી છે જેને ટાઈમસર ઓળખીને ટ્રીટ કરવી જરૂરી છે. તો અત્યારની જનરેશનમાં બહુ કોમનલી સાંભળવામાં આવે છે કે એક નાનું બ્રેકઅપ થઈ ગયું હોય. હું તો કહું છું ઇવન ટીમ ઇન્ડિયા કોઈ મેચ પણ હારી ગઈ હોય તો બીજા દિવસે જે એક સ્વાભાવિક સેડનેસ આપણને બધાને હોય અને એને જનરેશન ડિપ્રેશન ગણી લેતી હોય છે. તો એમના માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઈન હોઈ શકે. પહેલાંની જે જનરેશન હતી, આપણા પપ્પાની કે દાદાની કે એનાથી પણ પહેલાંની, તમારું શું માનવું છે, એ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું હતું? અને જો એવું હતું તેનું કારણ તમને શું લાગે છે? ડિપ્રેશન એઝ અ ડિઝીઝ એ જનરેશન્સથી જોઈએ તો અંડર ડાયગ્નોસ્ડ, એટલે કે લોકો એને ઓળખી નથી શકતા કે પ્રવર્તે છે એવું આપણે માનીએ છીએ. પણ આપણે આપણા પૂર્વજો, આપણા દાદા, એમના દાદા કે એમના પૂર્વજો જમાના સુધી જોઈએ તો એક બહુ સ્વાભાવિક વાત છે કે અત્યારે જેટલું ડિપ્રેશનનું પ્રમાણ છે, પ્રેવેલન્સ જેને કહેવાય, એટલું બધું ત્યારે નહોતું, ભલે અંડર ડાયગ્નોસ્ડ હતું. અને એના ઘણા બધા કારણ છે. આપણે શાંતિથી વિચારીએ તો સોશિયલ મીડિયા કલ્ચર આપણને એમ સમજાવે છે કે ગમતું હોય કરો, સહન નહીં કરવાનું. સહન કરવાનું આવે ત્યાં વસ્તુ છોડી દો. પછી એ માણસ હોય, અનુભવ હોય
કે કોઈ વસ્તુ હોય એને છોડી દેવાની, તમારું મગજ ન બહુ બગડે. સાચી વાત. વર્ષો પહેલાં જો તમે જાઓ તો જોઈન્ટ સિસ્ટમ ફેમિલીમાં હતો, અને જેમ આજે ઘણી બધી વહુઓ એમ કહેશે કે અમારા સાસુ સસરા સાથે રહેવું અઘરું છે અને એના કારણે મને ડિપ્રેશન આવે છે, હું એ વાતથી સંમત છું. પણ એવું નથી કે સમય સાથે ખાલી સાસુ સસરા જ વિચિત્ર થયા છે, એ પણ જેવા હતા એવા રહેલા છે. ક્યાંક જે વર્ષો પહેલાં બિકોઝ એવી માન્યતા હતી કે આ સિસ્ટમને જાળવી રાખવું છે, જોઈન્ટ ફેમિલી સિસ્ટમને, કારણ કે આનાથી ઘણા બધા ફાયદા નુકસાન છે, પણ એ જાળવી રાખવો આપણા કલ્ચરનો, આપણી મેન્ટલ ઇમોશનલ હેલ્થનો કોર્નર સ્ટોન છે. એટલે લોકો એ સિસ્ટમને તોડવાને બદલે, બીજા લોકોના સ્વભાવને બદલવાને બદલે પોતાના સ્વભાવમાં ફ્લેક્સિબિલિટી લાવતા હતા, સિચ્યુએશનને એડજસ્ટ થવા માટેની ફ્લેક્સિબિલિટી. અને કોઈ પણ પરિસ્થિતિમાં ફ્લેક્સિબલ થવું મતલબ તમે નબળા છો ને તમે ગિવઅપ કર્યું નથી. આ એક બહુ જ ખોટી શિખામણ સોશિયલ મીડિયા પરથી લોકો લઈ રહ્યા છે કે મારે ચેન્જ જ નથી થવાનું, મારો પાર્ટનર, મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા મિત્રો, હું જેવો કે જેવી છું એવા મને સ્વીકાર કરે તો જ એ મારા સાચા, બાકી એ બધાને મારાથી કોઈક સ્વાર્થ છે અને એમને પોતાના પ્રમાણે મને બદલવો કે બદલવી છે. રોંગ. કોઈ પણ બે વસ્તુ જ્યારે જોડાય પછી એ સંબંધ હોય, લાગણી હોય, એમાં ફ્લેક્સિબિલિટી અને એડજસ્ટમેન્ટ્સ તો હોય જ. આ રીતના માનસિક તકલીફોના પ્રમાણ વધવાનું સૌથી મોટું ને પહેલું કારણ લોકોની ફ્લેક્સિબિલિટી ઓછી થતી જાય છે. લોકો વધારે રિજિડ થતા જાય છે. એમને એમ લાગે છે કે હું જે છું એ બદલાઈ ના જાય એના માટે મારે ગમે એ કરવું પડશે. જ્યારે કે મારો તમને એક સિમ્પલ સવાલ છે, આજથી 10 વર્ષ પહેલાં જેવા તમે હતા, શું આજે તમે એક્ઝેક્ટલી એવા રહેવા માંગો છો? શું તમે એવું નથી ઈચ્છતા કે તમારામાં કોઈક અપગ્રેડેશન આવે, તમારામાં કોઈક ગ્રોથ આવે, તમારી કોપિંગ મિકેનિઝમ બ્રેનની હોય એ વધારે સ્ટ્રોંગ થાય, બહોળી થાય? એટલે સૌથી વધારે મોટું પ્રમાણ એક લોકો સહનશીલતા કહે છે, સહનશીલતા નહીં, ફ્લેક્સિબિલિટી, એ બહુ જ પુઅર છે. આપણા આસપાસ આપણો સપોર્ટ સિસ્ટમ પાતળો થતો જાય છે. આપણે આપણી રીતે સપોર્ટ સિસ્ટમ આપણા લોકોને શોધીને બનાવવા જઈએ છીએ. કલ્ચરલી, બાયોલોજિકલી જે ફેમિલીના રૂપમાં મળ્યા છે એનો અસ્વીકાર કરી અને જાતે અલગ અલગ જાતના પ્લેટફોર્મ્સથી ફ્રેન્ડ્સ બનાવીને આપણે આપણો સોશિયલ સપોર્ટ સિસ્ટમ જાતે બનાવવા જઈએ છીએ. ક્યારેક એ સિસ્ટમ સારો હોય છે, ક્યારેક એ સિસ્ટમ નબળો હોય છે, પણ સમય સાથે આપણો બીજો પ્રોબ્લેમ, આપણે આપણા ઈગોને હેન્ડલ નથી કરી શક્યા. એટલે જ્યારે પણ આપણે એમ માનીએ કે આ મારો વિચાર છે અને જો આને તમે ખોટો પ્રૂવ કરવાની કોશિશ કરી તો તમે મારા અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો કરો છો. એટલે હું મારા વિચારને તો પકડીને જ રાખીશ. જ્યારે માણસ પોતાની જ ગ્રંથિને પકડી રાખે, પ્રેજ્યુડિસીસ જેને કહેવાય, ત્યારે પોતાના વિચારને સાચો પૂર્ણ કરવા માટે ગમે તે લેવલ સુધી જવા તૈયાર થશે. જ્યારે કોઈ પણ માણસ પોતાના વિચારને ગમે તે લેવલ સુધી લઈ જવા જશે, ક્યારેક જાણ્યા પછી પણ કે એક કદાચ ચેન્જની જરૂરત છે, ત્યારે બર્નઆઉટ એટલે થાક, એટલે મારે જવું છે અહીંથી તમારી સાથે હાથ મિલાવવા, પણ મારું મન નથી, તો એ હાથ મિલાવવાનો પ્રોસેસ મારા માટે જિંદગીના સૌથી અઘરા 5 સેકન્ડ બનવાના. એટલે લોકો પોતાની ગ્રંથિને પકડી રાખવા પોતાની જિંદગીના સૌથી અઘરા મોમેન્ટ્સ પોતાના કારણે જ અનુભવ કરી રહ્યા છે. સો આઈ થિંક આ બે કારણ, ફ્લેક્સિબિલિટી અને પ્રેજ્યુડાઇસીસ, ચેન્જ ન થવાની તૈયારી, આ બે વસ્તુને કારણે માનસિક તકલીફો સમાજમાં જે ક્યારેય નથી અત્યારે ડાયગ્નોઝ પણ થઈ રહી છે અને પહેલાં કરતાં પ્રમાણ ચોક્કસપણે વધારે છે. તમારા જવાબમાં તમે એક વસ્તુ મેન્શન કરી કે પહેલાં જોઈન્ટ સિસ્ટમ હતી ફેમિલીમાં, અત્યારે પણ યંગસ્ટરમાં એક અલગ પ્રકારની જોઈન્ટ સિસ્ટમ ચાલી રહી છે. બોબ માર્લે ઓર હમ ના મારે એના જેવું છે. એ એડિક્શન જે છે એ યુથમાં, કેમ કે તમે જે છે ને એ કદાચ નગ્ન સત્ય જોઈ શકતા હશો સોસાયટીનું, એવા કિસ્સાઓ, એવા લોકો તમારી જોડે આવતા હશે જે કદાચ સામાન્ય માણસ સુધી નહીં પહોંચ્યું હોય. તો આ યુથમાં ડ્રગ્સ, સાયકેડેલિક ડ્રગ્સ, એ બધાનું વ્યસન, એનું સેવન એ કેટલા બહોળા પ્રમાણમાં અત્યારે ઓલરેડી છે અને કેટલું ખતરનાક છે? વેરી ટ્રુ. ફેમિલી જોઈન્ટ ના થયા, અકાઉન્ટ જોઈન્ટ ના થયા, પણ જોઈન્ટથી લોકો પ્રોબ્લેમ સોલ્વ કરતા થયા. આમાં શું છે કે અત્યારના જનરેશન ઝેડ કલ્ચરની અંદર સૌથી પહેલાં તો યોલો, યુ ઓનલી લીવ વન્સ, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, અને ગમે તે થાય ઇન્સ્ટન્ટ પ્લેઝર કે ગ્રેટિફિકેશનનો પ્રિન્સિપલ મેક્સિમમ ચાલી રહ્યો છે. એટલે પ્રોબ્લેમ આવી તો પ્રોબ્લેમ સાથે લાંબા સમય શું કરવા રહેવું? એ પ્રોબ્લેમને ઘડીકભરમાં સોલ્વ કરી શકાય, કોઈક રસ્તો ના શોધી શકાય? ક્યાંક જઈ અને સૌથી પહેલાં તો એમ માનું છું કે પલ્પ ફિક્શન, પોપ કલ્ચર, જેમ તમે અલગ અલગ પોપ રેફરન્સીસ આપ્યા, અલગ અલગ સ્ટ્રીમિંગ એપ્સ ઉપરના એપ્લિકેશન્સ જે રીતના ઘણા બધા એમના હીરો પ્રોબ્લેમમાં ત્યારે કઈ રીતે વિચારે છે પ્રોબ્લેમમાંથી બહાર આવવાનું, ઓર એ પ્રોબ્લેમને કેવી રીતે ડીલ કરે છે, આ બધી પદ્ધતિ જોઈ અને યંગસ્ટર્સ મોડલિંગ નામના એક સાયકોલોજીકલ પ્રિન્સિપલને ફોલો કરે છે. મતલબ મારો રોલ મોડલ
કે મારા કરતાં વધારે સ્ટ્રોંગ લાગતો વ્યક્તિ જો સ્પેસિફિક રીતે પોતાની લાઈફને ડીલ કરી રહ્યો છે, પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યો છે, તો મારે એ જ ટ્રાય કરવો જોઈએ. આના કારણે સબસ્ટેન્સનું ચલણ ઓવરઓલ કોઈપણ જાતના નશીલા પદાર્થનું ચલણ એ ગુજરાતમાં, અમદાવાદમાં, ઇન્ડિયામાં અને વર્લ્ડ ઓવર બહુ જ વધતું ગયું છે. અને અમદાવાદે ડરવાની એટલા માટે જરૂરત છે બિકોઝ આપણે કેશ ઇકોનોમી કન્ટ્રીનું કેપિટલ છે અમદાવાદ. સો અહીંયા ફ્રી કેશ લોકોના હાથમાં ખૂબ છે. આપણે ક્યારેય હિસાબમાં નથી માનતા કેશના. ગયા ખર્ચાઈ ગયા કેશ તો વાંધો નથી, બેંક બેલેન્સ એટલું એટલું તો વાંધો નથી આવતો. તો જ્યારે બાળકો કેશનો અણધાર્યો ઉપયોગ કરે છે તો પેરેન્ટ્સનો ક્યારેય ટેપ પણ નથી રહેતો કે આ ક્યાં જઈ રહ્યા છે, કેમ જઈ રહ્યા છે, આટલું મોંઘું શું છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ સબસ્ટેન્સ લઈને પોતાની જાતને રિલીફમાં લાવનારા લોકો આને એટલું બધું જસ્ટિફાય કરે છે, તમે નહીં માનો. પણ જ્યારે આ રીતના ક્લાયન્ટ્સ મારી પાસે આવે અને આની ઓપનલી ચર્ચા કરીએ, જ્યારે મારો પ્રશ્ન એમને હોય કે તમે કેમ વસ્તુઓ ફૂંકો છો, તમે કેમ સ્નોર્ટ કરો છો, તો સૌથી પહેલાં એમ કે સાહેબ તમને અમે જ મળ્યા, આખું કામ કરે છે, અમને કેમ આ પ્રશ્ન પૂછો છો. આને જનરલાઇઝેશન કહેવાય. જ્યારે માણસ વાંકમાં હોય ત્યારે એમના સિવાય ઘણા બધા લોકો કરે છે એમ કરીને છટકવાની કોશિશ કરે. તો હું સિમ્પલી સમજાવું કે ના, તારી આજુબાજુ જેટલા લોકો છે એ કરે છે એટલે તને આખી દુનિયા કરતી લાગે છે. એવા ઘણાય લોકો છે નથી કરતા. એટલે પછી એમનો કમબેક આવે, કમબેકનો જમાનો છે ને, એમને લાગે ડૉક્ટરને રોસ્ટ તો કરીએ. તો કે સાહેબ આપણા કલ્ચરમાં તો બમ બોલે એ પણ કરતા હતા, હવે તમે શું કમબેક આપશો. હું ઘણી વાર કહું કે હિસ્ટ્રી એમ કહે છે કે એમણે ઘણું વિષ પીધું હતું અને પછી એમણે પોતાની જાતને ઠંડક આપવા માટે બિકોઝ આ જાતનું સબસ્ટેન્સ બ્રેનના એક સ્પેસિફિક એરિયા પર વર્ક કરી અને બ્રેનના એજિટેશનને ઓછું કરી શકે છે. એમણે વિષ પીધું હતું એટલે એને શાંત કરવા એ રીતે લીધું હશે. તું તો આને વિષ બનાવીને પી રહ્યો છે, તે કયું વિષ પીધું આજ સુધી કે તું આ જસ્ટિફિકેશન આપે છે. પહેલું. બીજું, આ એક બહુ ખોટી માન્યતા છે કે જ્યારે અલગ અલગ પ્રકારના કલ્ચર્સમાં એ રીતના મીમ્સ, એ રીતના પિક્ચર્સ ઓનલાઈન આપણા ભગવાનોને અલગ અલગ પદાર્થ લેતા બતાડે છે, સાવ જુઠ્ઠી વાત છે. આવું ક્યારે આપણે આપણા ઈશ્વરોએ ભગવાને કર્યું જ નથી અને માત્ર અમુક વસ્તુને રેશનલાઇઝ કરવા માટે આનો ખોટો ઉપયોગ થઈ રહેલો છે. ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ, ઇટ ઇટસેલ્ફ ઇઝ ધ પ્રોબ્લેમ. તો ઘણા એમ કે આ તો આત્મા પરમાત્માના કનેક્શન માટે છે, આના વગર હું સુપ્રીમ પાવરને ક્યાંથી કનેક્ટ કરી શકીશ. એટલે હું ઘણી વાર કહું કે આ તું જે કનેક્શન બનાવવા જાય છે ને એમાં રોંગ નંબરમાં જો સાયકોસિસ સાથે કનેક્શન લાગી ગયું તો સુપ્રીમ પાવર તો ભૂલી જા, તું મારા હોસ્પિટલમાં મહિનો દાખલ ચોક્કસ રહીશ. અલગ અલગ પદાર્થ લેવાને કારણે સાયકોસિસ, એન્ઝાયટી, ડિપ્રેશનના કેસીસ એટલા બધા વધતા જાય છે બિકોઝ લોકોને એમ લાગે છે એમના પ્રોબ્લેમનું સોલ્યુશન છે. સાયકોસિસને થોડું લેમન લેંગ્વેજમાં સમજાવવું હોય તો? સાયકોસિસ એટલે અણધાર્યો ગુસ્સો થવો, લોકો ઉપર શંકાઓ થવી, પોતાની દિનચર્યા ફોલો ન કરી શકવી, મોટા મોટા વિચારો, મોટી મોટી વાતો આવવી, નાહવા ધોવાનું ઓછું થઈ જવું, ક્યારેક ભ્રમણાઓ પણ થાય, કેટલીક એવી વસ્તુઓ દેખાય જેનું અસ્તિત્વ નથી, કોઈક એ વસ્તુઓ સંભળાય કે જે કોઈ બોલી નથી રહ્યું, કોઈક મારી પાછળ પડ્યું છે, મારી ઉપર કેમેરા પ્લાન્ટ કરવામાં આવેલા છે. એમ તમારા વિચારો એ રીતના આખાને આખા આ સબસ્ટેન્સના કારણે તમારા બ્રેનના કારણે ડિસ્ટોર્ટ થઈ જતા હોય છે કે તમે એને ક્યારે કંટ્રોલ ન કરી શકો. આની સારવાર બહુ લાંબી ચાલતી હોય છે અને એ કયા ડોઝમાં થશે, એ કેટલા વખત પછી થશે, એ મેડિકલ સાયન્સ નથી જાણી શકતો. એ પહેલા ડોઝમાં પણ થાય, એ 50મા ડોઝમાં પણ ના થાય, અને ક્યારે થાય કોઈ ડૉક્ટર નહીં કહી શકે. એટલે આ બધું સમજવું બહુ જ જરૂરી છે. એટ ધ એન્ડ ઓફ ઇટ ઓલ હું માત્ર એક જ વસ્તુ કહેતો હોઉં છું કે જો કોઈ વસ્તુ તમારી પ્રોબ્લેમનું શોર્ટકટમાં સોલ્યુશન છે તો એ લોંગ ટર્મમાં પ્રોબ્લેમ લાવવાનું છે. વેરી ટ્રુ. અને જો કોઈ વસ્તુને સોલ્વ કરવા માટે તમને બહુ જ વધારે વાર લાગી છે તો એ કે એના જેવી પ્રોબ્લેમ ફ્યુચરમાં તો ઇઝીલી સોલ્વ કરી શકવાના છો. સો ઓલવેઝ લુક એટ લોંગ ટર્મ સોલ્યુશન્સ, ભલે પેઇનફુલ હોય. ડોન્ટ લુક એટ શોર્ટ ટર્મ પેનલેસ સોલ્યુશન્સ બિકોઝ જે પણ વસ્તુ શોર્ટ ટર્મમાં પેનલેસ છે એની કિંમત બહુ મોટી છે. બહુ સાચી વાત છે. આના સિવાય મેં જોયું છે કે અમુક લોકો પાસે એક બહુ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ હોય છે. એક તો તમે જે કીધું કે ભાઈ બમ ભોલે, શંકર ભગવાન પણ ફૂંકતા હતા. તો મારે એ કેવું છે કે શંકર ભગવાન એવું કંઈ નહોતા કરતા. આપણે જેમ વાત કરીએ એમને તો વિષ ગ્રહણ કર્યું હતું. ઘણા લોકો એવું કહે છે કે અમુક મંદિરોમાં આપણે તો પ્રસાદ તરીકે દારૂ ચડાવીએ છીએ. એ મંદિરોમાં દારૂ આપણે એમને ઓફર નથી કરતા, તમારું વ્યસન છે ને તમે ત્યાં મૂકીને આવો છો એટલે એ છે. એ એમને પ્રસાદ તરીકે એમને લેવાની જરૂર નથી, તમે ત્યાં મૂકીને આવો છો. તો આ બધી ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂર છે ને. આની સાથે બીજી સૌથી સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ જે મને કાયમ મળતી હોય એ છે કે આ તો હર્બ્સ છે, આ તો પ્લાન્ટ છે, આ તો નેચર છે, આનાથી કંઈ નુકસાન ના થાય. તો એના વિશે તમારું શું કહેવું છે?
આમ તમે જુઓ ને કે નેચરમાં જ સૌથી મોટા પોઈઝન્સ બને છે, પછી સ્નેકનો પોઈઝન હોય કે ઘણા બધા પ્લાન્ટ્સમાંથી બનતા કે એના એક્સટ્રેક્ટમાંથી બનતા પોઈઝન હોય. નેચરની અવેલેબલ દરેક વસ્તુ જો આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ તો કાલથી માટીની રોટલી અને પથ્થરનું શાક ખાવા માંડીએ, કારણ કે પણ નેચર છે, એ તો એકદમ નેચરલી બને છે, તો વાય નોટ હેવ ઇટ. નેચરમાં અવેલેબલ દરેક વસ્તુ તમારું બોડી કેવી રીતે પ્રોસેસ કરશે. સી, પ્રોબ્લેમ ખાલી સબસ્ટેન્સનો નથી કે કોઈ પણ પદાર્થનો નથી, ભલે નેચરલ હોય કે કેમિકલ હોય, કારણ કે આજે મોટા ભાગની તમારી જીવ બચાવતી દવા એ તો કેમિકલ છે, એ નેચરલ તો છે નહીં. હા, બહુ સાચી વાત. તો તમે લોજિકલી જો જુઓ તો એનું ઇન્ટરેક્શન તમારા બોડી સાથે શું છે, એના ઉપર એ ઉપયોગી છે, નુકસાનકારક છે કે ન્યુટ્રલ છે, સમજી શકાય. સો કોઈ પણ વસ્તુ નેચરલ હોવાથી એ ઓટોમેટિકલી ફાયદાકારક નથી થઈ જતી. નેચરે બેલેન્સ કરવા માટે દરેક જાતની વસ્તુ બનાવેલી છે. એમાં સંજીવની જડીબુટી પણ છે અને DDT નામના એક ઇન્સેક્ટિસાઇડને બનાવવા માટેના કેમિકલ્સ પણ છે. તમે બધું કન્ઝ્યુમ નથી કરતા. એની અંદર શાકભાજી, ફળ, ફૂલ પણ છે અને પથ્થર ને કાંકરા પણ છે. તમે બધું જ કન્ઝ્યુમ નથી કરતા. માત્ર સબસ્ટેન્સનો સોર્સ શું છે ના સમજવાનો હોય. એ સબસ્ટેન્સનો તમારા બ્રેન, તમારી બોડી કેમિસ્ટ્રી, તમારી ઓરલ ફિઝિયોલોજી સાથે ઇન્ટરેક્શન શું છે, એનું નુકસાન કેટલું ઇરિવર્સેબલ કે રિવર્સેબલ છે, એનાથી થતા નુકસાનને કારણે તમારે શું ભોગવવું પડશે, એ તમને કેટલા સમય માટે ફાયદો અને કેટલા સમય માટે નુકસાન આપશે, આ બધાનું ડિટેલ સ્ટડી કરો ને તો જ ખરેખર ખબર પડે કે કોઈ પણ નેચરલ કે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ એ તમારા કામની છે, વ્યસની છે, નુકસાનકારક છે કે પોઈઝનસ છે. માત્ર નેચરમાં હોવાથી કોઈ વસ્તુ ફાયદાકારક નથી થતી. બરોબર છે. અને ટૂંકમાં કહેવાની વાત એ છે કે જે પણ વસ્તુ કન્ઝ્યુમ કરવાથી તમને ઇમિડિયેટ રિલીફ ફીલ થાય છે અથવા તો પછી તમારું ડોપામાઇન રિલીઝ થાય છે ને તમને એક હેપી ફીલ આવે છે, એ સારી વસ્તુ નથી. એ શોર્ટકટ ના લેવો જોઈએ. શોર્ટકટનો અત્યારે જમાનો છે અને દેટ લીડ્સ મી ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન. ઓઝેમ્પિક કરીને એક ઘટના અત્યારે બહુ ચાલી રહી છે, મને પણ હમણાં જ ખબર પડી. તો સૌથી પહેલાં તો એ ઓઝેમ્પિક શું છે તમે એ ઓડિયન્સને કહો, અને એની સાઈડ ઇફેક્ટ અત્યારે કેવી રીતે ધીમે ધીમે બહાર આવી રહી છે એ પણ જણાવો. ઓઝેમ્પિક કલ્ચર એ આખો એક સોશિયલ મીડિયાની ટર્મ છે જે અત્યારે છેલ્લા 1 થી 2 વર્ષથી બહુ ટ્રેન્ડિંગ છે. બેઝિકલી ઓઝેમ્પિક એક પ્રકારની ડાયાબિટીસની દવા છે. ટાઈપ 2 નામનો ડાયાબિટીસ છે, એને મટાડવા માટેની. ટેકનિકલી એને US FDA પરમિશન આપી હતી, કારણ કે બોડીના શુગર મેટાબોલિઝમ સાથે આપણને કંટ્રોલ કરવામાં મદદ કરે, જેના કારણે શુગર ઓછું થાય, ડાયાબિટીસ ઓછું થાય. પણ આની બીજી એક ઇફેક્ટ જોવામાં આવી હતી કે આની ફેટ એટલે કે ચરબીની મેટાબોલિઝમ પર પણ અસર છે. હવે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે લાંબા સમયથી જાણીએ છીએ કે હ્યુમન્સ એ સૌથી ઇનસિક્યોર સ્પીશીઝ છે. એમને સતત પોતાના પરફેક્શન ઉપર, પોતાના લુક્સ, હાવભાવ, લોકો એમને કેવા જુએ છે એ એમના માટે વધારે જરૂરી છે રાધર દેન એ પોતાને કેવી રીતે જુએ છે. વેરી ટ્રુ. અને આ જ આખા કન્સેપ્ટ ઉપર સોશિયલ મીડિયા બન્યું, અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ ઉપર તમારી પોસ્ટો બની, એના ફિલ્ટર્સ બન્યા, એ વાયરલ થયા, ટ્રેન્ડ્સ બન્યા, એ વાયરલ થયા. એટલે એક બહુ જગ જાહેર વાત છે કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, આનું બહુ મોટું માર્કેટ છે બહાર. અને આ માર્કેટને કારણે પણ મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ આવેલી છે, કારણ કે દુનિયા તમને કઈ ઘડીએ કેવી રીતે જોશે તમે કંટ્રોલ નથી કરતા, પણ તમે પોતાને કેવી રીતે જુઓ છો તમે 24 કલાક કંટ્રોલ કરો છો. જે મોમેન્ટે વ્યક્તિ પોતાને દુનિયાની દ્રષ્ટિથી જોવા માંડે, એ મોમેન્ટે વ્યક્તિ પોતાના હયાતી, પોતાના અસ્તિત્વ પર ક્વેશ્ચન ઊભો કરે, કારણ કે એને સતત એવા થવું હોય જેવા એને બીજા જોવા માંગે છે. ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર્સ અમુક વખત ચાલ્યા પછી લોકો બહુ જ ટ્રેન્ડિંગ ફીલ કરવા માંડ્યા કે હવે દુબળા થવું જરૂરી નથી, ફિટનેસ પર ફોકસ કરવું જરૂરી નથી, તમે ગમે તે રીતની અનફિટ જિંદગી જીવી પછી એક ફિલ્ટરથી તમે પરફેક્ટ બની જશો પાછા. પણ આ લોકોએ રિયલ વર્લ્ડમાં ક્યારેક તો ડવેલ્વ કરવાનું જ હતું, વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર આવીને. હવે જો એ ફિલ્ટર પછી 15 દાડા પછી તમારી હિંજ કે બમ્બલ કે ટિન્ડર પર ડેટ નક્કી થયેલી છે, 15 દાડા પછી કોઈ પણ ડેટિંગ વેબસાઇટ ઉપર તમારી ડેટ નક્કી થયેલી છે, તમારા વર્ચ્યુઅલ અવતાર અને તમારા રિયલ અવતાર વચ્ચે એટલો મોટો ફરક છે કે આવનાર માણસ કન્ફ્યુઝ થઈ જશે કે આમાં બેટમેન આવે કે જોકર, એ હદ સુધીનું. આ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશનને પૂરી કરવા માટે બન્યું એક નવું માર્કેટ. પહેલાં તમારી ઇનસિક્યોરિટીને એક્સપ્લોઇટ કરવા માટે સોશિયલ મીડિયા માર્કેટ બન્યું. એ ઇનસિક્યોરિટીને વધારી એટલે પહેલાં એણે નીડ ક્રિએટ કરી. હવે આ નીડ છે એનું સોલ્યુશન પણ ક્રિએટ કરવું પડશે, એટલે એક નવું સોલ્યુશન ક્રિએટ કર્યું કે ફિલ્ટર 15 સેકન્ડમાં તમને દુબળા કરે. હવે એક એવી દવા આપીએ જે તમને 15 દિવસથી 15 અઠવાડિયામાં પરફેક્ટ બનાવી શકે છે. એટલે જો આજે તમે કોઈક વેબસાઇટ પર ગયા અને તમે પોતાના અનરિયલિસ્ટિક પિક્ચરને મૂકી અને કોઈક પ્રકારની પ્રોમિસ પ્લાન કરી છે, તો તમે ત્યાં પહોંચી જશો. ઇનિશિયલી આ કલ્ચર બહુ જ ઉપડ્યું. ઓઝેમ્પિક નામની ડાયાબિટીસની દવાના યુએસમાં ઇન્જેક્શન્સ મળે છે. આ ઇન્જેક્શન્સને તમે સબક્યુટેનસ એટલે કોઈ પણ ડૉક્ટરની મદદ વગર
કોઈ પણ શરીરના ભાગમાં ચામડી અને ચરબી વધારે હોય ત્યાં લો, જ્યાં તમને ખબર હોય કે નીચે હાડકું કે ઓર્ગન નથી, એને સબક્યુટેનિયસ ઇન્જેક્શન કહેવાય. એ તમે લો એટલે બોડી એબ્ઝોર્બ કરે, અને બિકોઝ એ પેરેન્ટલ રૂટ એટલે કોઈ પણ પ્રકારના ઇન્જેક્ટેબલ રૂટથી જઈ રહ્યું છે તો એની અસર જલ્દી થાય, અને મહિનામાં એક જ વાર લેવાનું. એટલે આને ટ્રેન્ડિંગ કરવામાં આવ્યું. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમેરિકાને જ્યારે જે ધંધો જોઈએ છે ત્યારે તે પ્રોડક્ટના અચાનક નુકસાન જતા રહે છે. 1970માં એમને ટોબેકો જોઈતું હતું, ટોબેકોના નુકસાન જતા રહ્યા. સ્ટેનફર્ડ ને ઓક્સફર્ડની જર્નલમાં આર્ટિકલ છાપવામાં આવ્યા હતા કે પુરુષત્વને વધારવા માટે ટોબેકો લેવું જોઈએ. વુડ યુ બિલીવ ઇટ? એના પછી જ્યારે એમને કેનાબીસનો ધંધો વધારવો હતો ત્યારે 1990થી 2010ની જર્નલમાં આર્ટિકલ છાપવામાં આવ્યા કે નિકોટીન કરતાં તો કેનાબીસ બહુ જ સેફ છે. તમે કોઈ પણ પ્રકારને કેનાબીસના ફોર્મમાં લેશો તો આલ્કોહોલ કે નિકોટીન જેવું નુકસાન નહીં જ થાય. અચ્છા. અને મજાની વાત જુઓ, પાછા આ લોકોમાં માનવતા આવી જાય છે. એ 20 વર્ષની પોઝિટિવ રિસર્ચ પછી ભૂલથી ક્યાંક એમનાથી રિસર્ચ થઈ જાય છે જેમાં બતાડે છે કે ઓહ, પણ નિકોટીનથી કેન્સર થાય છે, ઓહ કેનાબીસથી સાયકોસિસ થાય છે, તમારા બ્રેનની મોટિવેશન સિસ્ટમ મરી જાય છે, અને આગળ જતાં વ્યસન નામની, એડિક્શન નામની બહુ જ ગંભીર બીમારી થઈ શકે છે. અત્યારે ઓઝેમ્પિક કલ્ચરમાં બધા જ પેપર એકની એક વસ્તુ કહી રહ્યા છે કે તમે ઇન્જેક્શન લો, પરફેક્ટ બોડી, પરફેક્ટ સાઇઝ, અને ઇન્સ્ટાગ્રામ ક્યાં, તમે દુનિયામાં વર્ચ્યુઅલ વર્લ્ડ જેવું રહી શકો છો. યંગસ્ટર્સ 1લી તારીખે જીમની મેમ્બરશિપ કેટલામાં લેવી એનું ડીલ કરવા જતા હતા. આ 1લી તારીખ પહેલાં એન્ડોક્રેનોલોજિસ્ટ, ફિઝિશિયન અને સાયકિયાટ્રિસ્ટ પાસે લાઈન લાગેલી હતી કે આવતા વર્ષનો ઓઝેમ્પિકનો ડોઝ ભેગો કઈ રીતે કરવાનો મારે. આ લોકોના ન્યૂ યર રિઝોલ્યુશન્સ હતા કે હવે મારે 3 મહિનામાં 15થી 25 કિલો ઘટાડી અને પરફેક્ટ થઈ જવું છે. લગ્નની પહેલાં, 2 મહિના પહેલાં, 3 મહિના પહેલાં, ઘરમાં આવવાની ઇવેન્ટ્સ પહેલાં, ડેટિંગમાં, ચાલુ ડેટિંગમાં જો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને કહી દે કે મને તું અટ્રેક્ટિવ નથી લાગતા હવે તમે, તો એ પ્રેશરમાં આવીને જે રીતે લોકો અચાનક વજન ઘટાડવા જઈ રહ્યા છે. પહેલાં તો વેઇટ લોસ એક મેન્ટલ જર્ની હતી. ઇટ વોઝ નેવર અબાઉટ ડાયટ, ઇટ વોઝ નેવર અબાઉટ એક્સરસાઇઝ, ઇટ વોઝ ઓલ અબાઉટ કમિટમેન્ટ કે મારે મારી ફિટનેસ પર વર્ક કરવું છે, મારે એક સ્પેસિફિક ટાઈમે ઉઠવું છે, મારે સ્પેસિફિક ડાયટ ફોલો કરવો છે, મારે એક સ્પેસિફિક રેજીમ, રૂટીન ફોલો કરવા છે. આનું એક મોમેન્ટમ બને, ડિસિપ્લિન. આના કારણે 1લી તારીખના રિઝોલ્યુશન કામ નહોતા કરતા, કારણ કે 31મીએ તમે પી અને બિલકુલ પાર્ટી કરી, અને 1લીએ સવારે 5 વાગે તમે દોડવા જવાના છો. જ્યારે મોમેન્ટમ બને ત્યારે રિઝોલ્યુશન પૂરું થાય. પણ એ મોમેન્ટમ બનાવવું એ પોતાની સાથેની લડાઈ છે. અમારી ભાષામાં લિમ્બિક ફ્રિક્શન કહેવાય. એ પોતાની સાથેની લડાઈ ન લડવી પડે એટલે શોર્ટકટ આવ્યું. તો એક જેનરિક આઈડિયા માટે એક ઓઝેમ્પિકનું ઇન્જેક્શન લઈએ તો મહિનામાં ઓન એન એવરેજ કેટલું વજન ઘટે? પછી એવું નથી લાગતું કે આ સાંભળીને લોકો લેવા દોડશે? નહીં, એટલે એમને એ જ ખ્યાલ આપવો છે કે કહો તો ખરા તમે કેટલું ઓન એન એવરેજ તમે પહેલા ઇન્જેક્શનથી નહીં પણ બીજા કે ત્રીજા ઇન્જેક્શનથી એવરી 3 to 4 વીક્સ તમને 4 to 7 kgનો વેટ લોસ જોવા મળી શકે છે. એક્ઝેક્ટલી મારે એ જ સમજાવવું છે કે આ 3-4 વીક તમે જીમમાં જાઓ તો શું તમારા 5-7 કિલો ઘટવાના? નથી ઘટવાના. અને તમને હંમેશા કોઈક એવી પ્રોમિસ મળશે કે જે રેગ્યુલર કે રૂટીન પ્રેક્ટિસ કરતાં વધારે પડતી જ ઊંચી હશે તો જ તમે ફોલો કરવાના. અત્યારે રિસર્ચ એમ કહે છે કે 6, 8, 12 મહિના ઇન્જેક્શન લીધા પછી આગળ જતાં આ તમારા મસલ્સને ડેમેજ કરી શકે છે. તમારા બોડીના આયરન સ્ટોરિંગ કેપેસિટી એટલે કે લોહ તત્વને જે અલ્ટિમેટલી ઓક્સિજન કેરી કરવાની, શ્વાસોચ્છ્વાસ લેવાની, હાર્ટની કન્ડિશનને જે કંટ્રોલ કરતું હોય છે એને અફેક્ટ કરે છે. આ તમારા આંતરડાને થોડાક પાતળા કરે છે એટલે એબ્ઝોર્પ્શન પાવર ઘટી જાય છે. આગળ જતાં આ લોકોનો એપેટાઇટ ક્યારે નોર્મલ ન થાય એવું પણ બની શકે છે. અને ઘણી બધી વાર ન્યુટ્રિશનલ વેલ્યુ જે ફૂડમાંથી એબ્ઝોર્બ કરવાની હોય, જે તમારું પેટ કે આંતરડા કરે, એમાં નબળાઈ આવી જતી હોય છે. અને વર્સ્ટ ઓફ ઇટ ઓલ, ઓઝેમ્પિક ઇરિટેબિલિટી એ પણ એક બહુ ફેમસ વર્ડ થતો જાય છે. એટલે 2 કે 3જા ઇન્જેક્શન પછી ઓઝેમ્પિક લેનારા લોકોના એપેટાઇટ એટલે કે ભૂખમાં પ્રોબ્લેમ થાય છે. આપણે ના સમજવું, ભૂલવું જોઈએ કે એપેટાઇટ એટલે કે ભૂખ અને મૂડ એ બંને જોડાયેલા છે, અને આપણે ગટ બ્રેન કનેક્શન કહીએ છીએ. જ્યારે તમે પોતાની ભૂખને મારવા જાઓ છો આગળ જતાં તમે તમારા મૂડને પણ મારી શકો છો. 3જા-4થા ઇન્જેક્શન પછી ઓઝેમ્પિક લેવાને કારણે ઘણી બધી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે. ઇરિટેબિલિટી, એન્ઝાઇટી, ડિપ્રેશન જેવા પ્રોબ્લેમ્સ બહુ જ કોમન છે. આ સાથે ભૂખ નોર્મલ ન હોવાને કારણે તમારી ઊંઘની સાયકલમાં પણ ખલેલ પડે, તમારી ઓવરઓલ ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેન્થમાં પણ ખલેલ પડે, અને એક પ્રકારની પ્રોક્રાસ્ટિનેશન કે લેથાર્જી આવી જાય કે કોઈ વસ્તુને મેળવવા માટે બહુ કોશિશ નથી કરવી. જેમ આના માટે પણ એક શોર્ટકટ મળ્યો ને, એમ બીજી વસ્તુ માટે પણ શોર્ટકટ જોઈએ છે. લોંગ ટર્મમાં એ મોટિવેશન સિન્ડ્રોમ નામની એક અવસ્થા અમે જોતા હોઈએ છીએ, જેના કારણે લોકો પોતાની જિંદગીને સોલ્વ કરવા માટે કોઈ જ લોંગ ટર્મ સોલ્યુશન નથી શોધતા, માત્ર શોર્ટકટ્સ શોધીને એકથી બીજી બીમારીમાં પડ્યા કરે છે.
ઓઝેમ્પિક કદાચ ડાયાબિટીસ માટે સારી દવા હશે. મોર્બિડ ઓબેસિટી એટલે જેનું એટલું બધું વજન હોય કે શોર્ટ ટર્મમાં એમને હાર્ટ એટેક આવી શકે છે, હા કે ઓબેસિટીને કારણે પેન્ક્રિએટાઇટિસથી લઈ ફેટી લિવરથી લઈ અલગ અલગ બીમારી થાય, એ લોકો માટે શોર્ટ ટર્મ કોર્સ અને પછી એક રેગ્યુલર લાઇફસ્ટાઇલ પર શિફ્ટ થવું એ કદાચ સારું ઓપ્શન હોઈ શકે છે. પણ 10-15 કિલો જે ઓવરવેટ છે, યંગ, હેલ્ધી, કમ્પ્લીટલી નોર્મલ હાર્ટ કિડની લીવર સાથે બેઠેલા છે, એ માત્ર શોર્ટકટ માટે વાપરી રહ્યા છે, તો એમનો પ્રોબ્લેમ અહીંયા છે. એ લોકો પોતાના પ્રોબ્લેમ સોલ્વ નથી કરવા માંગતા, એ લોકો માત્રામાંથી ઉડીને બહાર આવવા માંગે છે. લાઇફસ્ટાઇલ ચેન્જ ન થવાને કારણે ઓઝેમ્પિક બંધ થતાં જ પાછો વેટ ગેઇન થઈ જાય છે, જ્યાં હતા ત્યાં પાછા પહોંચી જવાય છે. બરોબર આનાથી છે. તમારી સેલ્ફ એસ્ટીમ હજી લોઅર થાય છે અને ડિપ્રેશન એન્ઝાઇટીના ચાન્સીસ વધે છે કે આ પણ મારે માટે કામ ન કર્યું. સો ઇટ ઇઝ અ વેરી બિગ મોન્સ્ટર જે આપણે ઊભો કરી રહ્યા છીએ અત્યારે. બહુ સાચી વાત છે. અને અમુક વખતે છે ને એવી ઘટનાઓ થાય કે આપણને એવું રિયલાઇઝ થાય કે હવે ઉંમર થઈ છે, આફ્ટર 30s. જેમ કે અમારા સોસાયટીમાં નાના છોકરા રમતા હોય ને તે અંકલ કહેવાનું ચાલુ કરે ને ત્યારે જ આમ એકદમ રિયલાઇઝેશન હિટ કરે કે હા ઉંમર તો થઈ છે. એવું જ મને એક રિયલાઇઝેશન ત્યારે થયું કે જ્યારે મને ખબર પડી કે આ જનરેશન વિશે મને કંઈ ખબર જ નથી. જ્યારે આપણી બહુ પહેલાં એકવાર ચર્ચા થઈ હતી ને તમે એવું કીધું હતું કે અત્યારે અમારી પાસે કેસીસ આવી રહ્યા છે રિગાર્ડિંગ એઆઈ ગર્લફ્રેન્ડ, એઆઈ બોયફ્રેન્ડ, એઆઈ પાર્ટનર્સ. શું છે? અને કેસીસ ઓલરેડી તમારી જોડે આવવાના ચાલુ થઈ ગયા છે. આ આખી ઘટના શું છે? એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની એ મોટી છલાંગ જે અલગ અલગ રીતે મશીન અને હ્યુમન્સ વચ્ચેના ગેપને પૂરી કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણે એમ માનીએ છીએ કે હ્યુમન પોતાનો પોટેન્શિયલ ઉપયોગ નથી કરી શકતા. ક્યાંક જઈને આજની તારીખમાં આપણે એવું સમજી રહ્યા છીએ કે માણસ પોતાના મગજનો 7-10% ઉપયોગ કરે છે. આપણને એક એવી ટેકનોલોજીની જરૂરત છે કે 7-10% કરતાં વધારે આપણા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આપણો સાથીદાર, આપણો વિંગમેન બનશે. એટલે એઆઈને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું. એઆઈના એપ્લિકેશન્સથી આપણે અલગ અલગ એવી વસ્તુ લાવવાની કોશિશ કરીએ છીએ જે માણસ પોતાના બાયસીસ કે બ્રેનના નોઇઝને કારણે ન લાવી શક્યો અથવા તો લાવવા માંગતો તો પણ પોતાના જ પ્રેજુડિસીસથી લાવવાની કોશિશ કરી. માણસ તરીકે આપણે ન્યુરોડાયવર્સિટી અને બાયોડાયવર્સિટી એમ બે અવસ્થાથી જુદા જુદા લાગીએ છીએ. બાયોડાયવર્સિટી એટલે આપણે શરીર બધાના જુદા જુદા છે. ભલે 2 હાથ, 2 પગ, 2 કાન, 2 નાક છે, પણ દરેકનો રંગ, રૂપ, દેખાવ જુદો જુદો છે. એમ દેર ઇઝ સમથિંગ કોલ્ડ ન્યુરોડાયવર્સિટી. બધાના મગજમાં એક જ જાતનું બ્રેન છે, પણ એ બ્રેનનું ફંક્શનિંગ અલગ અલગ હોવાને કારણે તમારા ભણતર, એકેડેમિક, ઇમોશનલ, તમારા સોશિયલ ફંક્શનિંગ, તમારા બોન્ડિંગ, કનેક્શન, કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ આ બધાનું જુદું જુદું હોય છે. એવું મનાય છે કે મોનોઝાયગોટિક ટ્વિન્સ એટલે એક જ ઈંડામાંથી એક જ માતાના પેટમાં 2 પેદા થયેલા ટ્વિન બાળકો પણ સ્વભાવથી સાવ જુદા હોઈ શકે છે. જેમાં એક જ આંતરમુખી છે, બોલવા તૈયાર નથી, એકલો બેઠો રહે છે, એકલી બેઠી રહે છે, જ્યારે કે બીજું એક્સ્ટ્રોવર્ટ છે, સોશિયલ છે, લોકોમાં મિક્સ થઈ જાય છે. સમય સાથે એમ માનવા માંડ્યા આપણે કે દુનિયા એક્સ્ટ્રોવર્ટ્સની છે. એટલે એક્સ્ટ્રોવર્ટ્સ બહાર જઈ બોલકા હોય, ફ્રેન્ડ્સ બનાવે, સોશિયલાઇઝ થાય, પાર્ટીઝમાં જાય, ગ્રુપ્સ બનાવે અને એ લોકો દુનિયામાં છાઈ જાય છે. ઇન્ટ્રોવર્ટ્સ લેફ્ટ આઉટ ફીલ કરે. ઇન્ટ્રોવર્ટ્સ એકલા રહી જાય છે. હવે આ લેફ્ટ આઉટ રહેનારા લોકો કનેક્શન નથી કરી શકતા બિકોઝ એમની કનેક્શનની પદ્ધતિ જુદી છે. ત્યાં એઆઈ સ્ટેપ ઇન થયું કે જે વ્યક્તિને એમના પ્રમાણે કનેક્ટ કરાવી શકીએ તો શું એમની ઇન્સિક્યોરિટીઝ, એમની એન્ઝાઇટીઝ, એમની સેલ્ફ એસ્ટીમ ઇશ્યુઝ, એમના ઇન્ટ્રોવર્ઝન્સ, એમના કોન્ફિડન્સ ઇશ્યુઝને રિઝોલ્વ કરાય. આ એક બહુ સરસ એઆઈનો એપ્લિકેશન હતો કે જો તમે ન્યુરોડાયવર્સિટીથી અલગ અલગ લોકોને એમના પ્રમાણેનું પીરસી શકો તો લોકો ખીલી શકશે. તો જ્યારે આ બહાર આવ્યું કે તમે એઆઈ ફ્રેન્ડ્સ બનાવી શકો છો, તો એઆઈ તમારા મગજને સમજી અને તમારા ઉપર સાર્કાઝમ, હ્યુમર, પગ ખેંચવાનું, મજાક ઉડાડવાનું, તમારા ઉપર ટિપ્પણી કરવાનું ટાળી અને તમારા પોટેન્શિયલને બહાર લાવવાની કોશિશ કરશે. અત્યારે એજીઆઈ આર્ટિફિશિયલ જનરેટિવ ઇન્ટેલિજન્સનો જમાનો છે જેમાં એઆઈ હવે સમજી શકે છે. ઇટ કેન થિંક ઓન ઇટ્સ ઓન. એ માત્ર તમારા આપેલા કમાન્ડને ગૂગલના આન્સર્સ નથી આપતું. ઇટ કેન થિંક, ઇટ કેન ઇમોટ અને ઇટ કેન નાઉ પ્રેઝન્ટ. એટલે એજીઆઈ આ રીતની ન્યુરોડાયવર્સિટીમાં બહુ જ મદદ કરે. સો એઆઈ ફ્રેન્ડ્સ એ બહુ સારી વસ્તુ હતી, પણ દરેક વસ્તુના અલગ અલગ પાસા હોય છે. અને જ્યારે કોઈ પણ ટેકનોલોજી બની છે, કોર્પોરેશને બનાવી છે, તમારા ફાયદા કરતાં ધંધો કરવા બનાવેલી છે. એટલે જ્યાં સુધી એમનો ધંધો નહીં નીકળે ત્યાં સુધી એમનો ફાયદો નહીં થાય તો આ બનાવવાનો ખર્ચો એમના કામનો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટો ધંધો શું છે કે એની જેટલી રિપીટ વેલ્યુ કે ડિપેન્ડન્સ એના ઉપર વધતી જશે. જેમ સોશિયલ મીડિયાનો હતો કે જેટલું માણસ એની પાસે વારંવાર આવે, એની જ પાસે આવે, એના પર ડિપેન્ડન્ટ થાય, ધંધો મોટો થાય. થવા એ માંડ્યું કે ગયા વર્ષે એક બહુ જ પોપ્યુલર શાહિદ કપૂરનું પિક્ચર આવ્યું હતું જેની અંદર એમ બતાવવામાં આવ્યું હતું કે એને કોઈ છોકરી પસંદ નથી આવતી લગ્ન માટે અને અચાનક જ એની આંટી છે
જે એને એક છોકરીને મળાવે છે જે બધું જ સમજવા તૈયાર છે, કહેવા તૈયાર છે, માનવા તૈયાર છે, બધી જ રીતે જે એને ગમે છે. હા અને એ એના પ્રેમમાં પડી જાય છે ઇન્સ્પાઇટ ઓફ નોઈંગ કે એઆઈ જનરેટેડ એક કમ્પ્યુટર રોબોટિક વ્યક્તિ છે, હ્યુમન છે જ નહીં. ઘણા બધા લોકોને લાગ્યું કે આ ફ્યુચર છે ને આ ઓપ્શન છે, પણ તમારે સમજવું પડશે કે આ પોસિબલ થશે તો આપણે ક્યાં જઈશું. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જઈ અને અલગ અલગ રીતે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવનારા યંગસ્ટરો એક બહુ જ ખરાબ શકંજામાં ફસાયેલા છે. એ લોકો પોતાને ગમતી વસ્તુ એઆઈમાં ફીડ કરતા જાય છે અને એ રીતે વધારે ને વધારે વેલિડેશનના ગેમમાં પડતા જાય છે કે જે અમે વિચારીએ છીએ, જે અમે છીએ, એમાં અમારે 1% ચેન્જ થવાની કે મોડિફાય થવાની જરૂરત નથી. અમને ગમે એવા લોકો દુનિયામાં બની શકે છે. આ તો હ્યુમન સમાજ એટલો વિચિત્ર હતો કે મને હેરાન કરતો હતો. હા સો હ્યુમન્સ પ્રત્યેની હોસ્ટિલિટી આમની વધતી જ જાય છે અને ટેકનોલોજી પ્રત્યેનો ડિપેન્ડન્સ આમનો વધતો જ જાય છે. આ સાથે નોર્મલ હ્યુમન ઇમોશન ટચ, સ્મેલ, ટેસ્ટ આ બધા સાથે આવતી હોય છે. હિયરિંગ એટલે જો હું તમને પર્સનલી મળું તો જે મને હૂંફ મળે, જે મને લાગણી મળે, એનાથી ખબર પડે કે તમે મારા ખરા મિત્ર છો કે નહીં, તમને મારામાં હા રસ છે બિલકુલ કે નહીં. બિલકુલ. ફોન ઉપર તો સારી રીતે વાતો તો એ ટેલિકોલર્સ પણ કરતા હોય છે જે એમ જ કહેવા માંગે છે કે તમારા માટે સૌથી ફાયદાકારક વસ્તુ છે, પણ છેલ્લે સ્કેમ નીકળતો હોય છે. પણ તમે તમારા પાર્ટનરને જ્યારે હગ કરો છો અથવા તો એક માતા બાળકના માથા ઉપર હાથ ફેરવે છે, એ અમુક વસ્તુ એવી છે કે જે રેપ્લિકેટ કરવી પોસિબલ નથી. એનું કારણ છે કે જ્યારે તમે ઇન પર્સન કન્વર્ઝેશન કરો, હગ કરો કે માતા પોતાના બાળક પર હાથ ફેરવે, ત્યારે મગજમાં ઓક્સિટોસિન નામનું કેમિકલ રિલીઝ થાય છે. ઓક્સિટોસિન બોન્ડિંગ વધારે, એટલે તમને એ વસ્તુ ફરીથી કરવી ગમશે, એ તમને વારંવાર કરવી ગમશે. તમે વધારે પ્રોસોશિયલ થશો અને તમે વધારે એમ્પેથેટિક, ઇમોશનલને ઇન્વોલ્વ થતા જશો. જ્યારે કે તમે ઓનલાઈન કરેલી વસ્તુ તમારા બ્રેનમાં ડોપામીન વધારે, ઓક્સિટોસિન ના વધારે. ડોપામીન માત્ર આનંદ આપે, પ્લેઝર, કરેક્ટ? પ્લેઝર આપતી વસ્તુ આવે અને જતી રહે, અને જેમ જેમ એ પ્લેઝર આપતી વસ્તુ વારે વારે તમે કર્યા કરો એમ તમારા બ્રેનનો રિવોર્ડ પાથવે એટલે આનંદ આપતો પાથવે એ પેલી વસ્તુ હાઇજેક કરી જાય. એટલે હવે તમને નાનામાં નાનો આનંદ પણ જોઈએ છે ને તો પેલી વસ્તુ કર્યા વગર તમને નહીં મળે. આનું સિમ્પલ એક્ઝામ્પલ છે કે સ્મોક કરતા લોકો, દરેક વસ્તુ પહેલાં ને પછી એમને સ્મોક કરવા જોઈએ, બાકી એ વસ્તુનો આનંદ એમને મળશે જ નહીં. કરેક્ટ? એ જ વસ્તુ તમને ટેકનોલોજીમાં પણ જોવા મળશે. અને સૌથી ડાર્ક રિયાલિટી આની, જેટલા પણ કોર્પોરેશન્સ એઆઈ ફ્રેન્ડ્સ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ આ વસ્તુના અલગ અલગ એપ્લિકેશન્સ, જીપીટીસ અથવા તો બોટ્સ ચલાવે છે, ડીડ યુ નો 70% આર ઓનર્સ ઓર પાર્ટનર્સ ઓફ વેબસાઇટ્સ, ટોયસ, ઓફ ડિફરન્ટ બેટિંગ વેબસાઇટ્સ. એટલે શું તમે સમજો છો કે કોઈક વ્યક્તિ એક એવું એપ્લિકેશન બનાવવા માંગે છે જેની જોડે તમે એટલા બધા ઇમોશનલી અટેચ થઈ જાઓ અને હવે તમે એ વ્યક્તિની સૂચવેલી પ્રોડક્ટ, એ વ્યક્તિની સૂચવેલું કલ્ચર, એ વ્યક્તિની સૂચવેલી મેન્ટાલિટીને એટલી બ્લાઇન્ડલી ફોલો કરવા માંડશો કે કોર્પોરેશન પોતાનો ધંધો બહુ જ આરામથી ચલાવી શકશે. બાપરે. અને જ્યારે કોઈ હ્યુમન ઇન્ટરવેન્શન આમાં કરવા જશે તો ત્યાં સુધીમાં એ ચેટબોટે, એ એઆઈ બોયફ્રેન્ડે, ગર્લફ્રેન્ડે તમને હ્યુમન્સ પ્રત્યે એટલા હોસ્ટાઇલ, એટલા નફરતપૂર્ણ બનાવી દીધા છે કે તમે એમની સામું પણ જોવા તૈયાર નહીં થાવ અને તમને બધી લાગણી, હૂંફ અને સચ્ચાઈ પેલા એઆઈ બોટમાં લાગશે અને તમે બ્લાઇન્ડલી એ વસ્તુ કરવાનું ચાલુ કરશો જે ઈચ્છે છે તમારી પાસે કરાવે. જે રીતે તમે સોશિયલ મીડિયાના સજેસ્ટેડ કન્ટેન્ટના આલ્ગોરિધમમાં ફસાયા અને અલગ અલગ પ્રકારના શોર્ટ્સને રીતથી બહાર જ નથી આવી શકતા, એ રીતે આગળ જતાં તમે એક જીવનશૈલીમાં ફસાશો. તમે એવું માનો છો કે તમને પ્રેમ કરતી કે પ્રેમ કરતા, તમને સમજતા, તમારા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તમારા સારા માટે તમને કહી રહ્યું છે, એ કદાચ બેઠેલો કોઈક આલ્ગોરિધમ મેનિપ્યુલેટ કરીને તમારી પાસે પોતાના ધંધા માટે કરાવી રહ્યો છે. જેમ જેમ હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું થતું જશે, માણસ પોતાની માણસાઈ ભૂલશે, ઇમોશન્સ મરતા જશે. હ્યુમન્સ બીજા એનિમલ્સ કરતાં ઇમોશનલ અને સોશિયલ એનિમલ હોવાને કારણે ઇવોલ્વ થયા, અહીં સુધી પહોંચ્યા. જો એ જતું રહેશે તો ખબર નહીં આપણે વાંદરામાંથી માણસ કેમ બન્યા હતા. એટલે એક પ્રકારે જેમ ટેરરિસ્ટનું બ્રેઇન વોશ કરવામાં આવે છે, ક્યાંક એવી રીતે બ્રેઇન વોશ કરવાની જ આ ઘટના છે. વેરી ટ્રુ. એટલે આના એપ્લિકેશન્સ છે. મેં તમને કીધું એમ, ઓટિઝમથી પીડાતા લોકો, સોશિયલ એન્ઝાઇટીથી પીડાતા લોકો, આ બધાને આ હેલ્પ કરી શકે છે. પણ જો રિયલ વર્લ્ડમાં આ લોકોને સોલ્યુશન જોઈતું હોય તો પેટ એનિમલ્સ છે, સારા ફ્રેન્ડ્સ છે, સ્પેશિયલ એજ્યુકેટર્સ છે, આ પણ હ્યુમન્સમાં અને એનિમલ વર્લ્ડમાં અવેલેબલ છે. પહેલાં એ ટ્રાય કરવું જોઈએ. સમજી ગયો. પણ આ એ એઆઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળા જે પણ કેસીસ તમારી જોડે આવતા હોય છે, બહુ જ નોર્મલ લેંગ્વેજમાં એ લોકોના શું પ્રોબ્લેમ હોય છે? એટલે એ શું લઈને તમારી જોડે આવતા હોય છે કે સર મને આ તકલીફ છે? એક સિમ્પલ કેસ હું તમને કહું.
મારા માટે લાગતો એક સિમ્પલ કેસ છે, પણ આઈ થિંક સમાજની દ્રષ્ટિ માટે એક આઈ ઓપનર છે. એક 22 વર્ષનો છોકરો જેની સગાઈ નક્કી થયેલી છે, એની ફિયોન્સી એને મારી પાસે લઈને આવે છે કે એને કોઈ જાતની વાતચીતમાં રસ નથી, જાણે કે પરાણે લગ્ન કરતો એવું લાગે છે. પહેલાં તો એવું લાગ્યું નહીં કે એના ઉપર કોઈ ફોર્સ છે, પણ ઇન્ડિવિજ્યુઅલ સેશનમાં જ્યારે આગળ વધ્યા ત્યારે ખબર પડી કે નાનપણમાં એ ખૂબ બુલી થયેલો છે. એ જ્યારે પણ કોઈ ગર્લને પ્રપોઝ કરતો તો બિકોઝ એ દુબળો હતો અને એની હાઇટ થોડીક એના પિયર્સ કરતાં એને ઓછી લાગતી હતી. જેનેટિકલી હાઇટ અને વજન એ તમે તમારા ફેમિલીમાંથી લાવો છો, પણ એમ જોવા માંડ્યો કે બીજા કરતાં બહુ જ નિમ્ન કક્ષાનો વ્યક્તિ છું અને હું એક્સેપ્ટેબલ નથી. આ કરતાં એને બહુ જ પ્રાઇમરી બોટ હતો આજથી 4 કે 5 વર્ષ પહેલાં, જ્યારે જે એઆઈનું આગમન થયેલું છે. બહુ જ પ્રાઇમરી બોટ છે. ઇટ્સ અ જેપનીઝ કંપની જે સૌથી પહેલાં ફેમસ છે. ઘણા બધા લોકો જે આ ક્ષેત્રમાં હશે જાણશે, હું એનું નામ લેવા નહીં માંગુ. એના ઉપર જઈ અને એને એક એઆઈ ગર્લફ્રેન્ડ બનાવી. આ એ પણ ટાઈમ છે જ્યારે એનિમે કલ્ચર બહુ પોપ્યુલર થઈ રહ્યું છે. એટલે એનિમે કલ્ચરની અંદર લોકોની ફેન્ટસી બહુ વાઇલ્ડ થતી જાય છે. એણે એક એનિમેના કેરેક્ટરને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને વાત કરવાનું ચાલુ કર્યું. પહેલાં વાતો બહુ સિમ્પલ હતી, પછી વાતો એઆઈને કારણે બહુ ઇન્ટ્રીગિંગ અને બહુ જ ઇન્વોલ્વ થવા માંડી. એટલી બધી ઇન્વોલ્વ થવા માંડી કે હવે એને સામે લાગેલી વ્યક્તિ હતી એ કાર્ટૂન કેરેક્ટર જ લાગતું હતું. અને એઆઈમાં એણે પૈસા ભરીને નક્કી કર્યું, બિકોઝ એમાં મોડિફિકેશન્સ આવવા માંડ્યા કે તમે ઈચ્છો એનો રંગ, રૂપ, હેરસ્ટાઇલ, શેપ, સાઇઝ બધું થઈ શકે છે. એટલે સતત પોતાના ક્રેડિટ કાર્ડને ઘસી અને અલગ અલગ રીતે પેલી છોકરીને પોતાને ગમે એવી ઇમેજ બનાવવા માંડ્યું. એઆઈ આગળ વધ્યું. પેલી પણ એ સાથે બધી જેવી વાતો કરતી ગઈ કે આ બહુ જ કમ્ફર્ટેબલ થાય. પબ્લિકમાં કશું જ ના બોલતો માણસ, પબ્લિકમાં એક અક્ષર બોલતા શરમાઈ જતો, હાથ ધ્રુજતો માણસ, કે જોબમાં પણ જાય તો બોસ કે 10ના 12 કલાક કામ કર, ચૂપચાપ તો 14 કલાક કરીને આવે. એ માણસ આ ચેટબોટની સામે બેસીને એટલી કોન્ફિડન્ટલી વાત કરે કે કોઈ વ્યક્તિ બિલીવ જ ના કરી શકે કે આ પેલું સ્પ્લિટ પર્સનાલિટી તો નથી ને. બેઝિકલી એના ઓલ્ટર ઇગોને એક પ્રકારનું વેલિડેશન મળ્યું અને એની અંદરનો ખરો છુપાયેલો માણસ આની સામે બહાર આવ્યો, કારણ કે એમ લાગવા માંડ્યું કે આ મને હાર્મ નહીં કરે. કોઈપણ જાતના રિલેશનશિપ એક સ્ટેજની ઉપર જાય ત્યારે ફિઝિકલ ઇન્ટિમેસીની ઈચ્છા થાય, પણ તમે કોઈપણ જાતના ઓનલાઈન ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની ફિઝિકલ ઇન્ટિમેસીમાં તો આવી નહીં શકવાના. એટલે પછી અલગ અલગ રીતે એને વીઆરના ઘણા બધા એવા હેડસેટ્સ આવે છે કે વીઆરના અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ્સ આવવા માંડ્યા કે શું તમે ઈચ્છો છો કે તમારી ગર્લફ્રેન્ડ હવે એક 2 ડાયમેન્શનલ સ્ક્રીન પર ના રહે અને વીઆર વર્લ્ડમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી તમે ઇન્ટરેક્ટ કરી શકો. એણે ત્યારે અવેલેબલ 52,000નું સૌથી કોસ્ટલી વીઆર લીધું. એના પછી એને મોડિફિકેશન્સ આગળ વધ્યા કે શું તમે ઈચ્છો છો કે અમે તમને એવા પ્રોડક્ટ્સ આવીએ કે તમે લાઈવ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી રહ્યા છો, તમને એવો અનુભવ થાય જ્યારે કે તમને ખરેખર એમ લાગશે કે તમારી ગર્લફ્રેન્ડ સાથે થાય છે. એણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બાય કરવાનું ચાલુ કર્યું. એ અલ્ટિમેટલી આના ઉપર ખર્ચો કરતાં જ્યારે આ આખી હિસ્ટ્રી મને મળીને ક્રેડિટ કાર્ડને એક સ્પેસિફિક કંપનીના એના ટ્રાન્ઝેક્શન્સને જોયા તો 47 લાખના ટ્રાન્ઝેક્શન એના છેલ્લા 5 વર્ષમાં થયેલા હતા. એટલે એની ગર્લફ્રેન્ડ બનાવવાની કિંમત 47 લાખની હતી. હવે એનું મગજ વિકૃત ત્યાં થતું ગયું કે એને જેવું જોઈએ છે, જ્યારે જોઈએ છે, જે જોઈએ છે, જેવી રીતે જોઈએ છે, જે ક્યાંય અવેલેબલ નથી, એવું સતત એક બોટ એની સાથે કર્યા જ કરે છે. એટલે રિયલ વર્લ્ડમાં કનેક્શન બનાવવું એના માટે અશક્ય છે. એના સગાઈ થયેલી વ્યક્તિ બહુ જ વ્યવસ્થિત હતી, સારી ભણેલી ગણેલી, સારા ફેમિલીમાંથી આવતી, વેલ કલ્ચર્ડ, બહુ જ સમજદાર, એના ઇન્ટ્રોવર્ઝનને સમજતી, પણ ઓફકોર્સ એ લેવલે તો નહીં જે 5 વર્ષથી પેલો બોટ ટ્રેન થયેલો છે. ઇવેન્ચ્યુઅલી એણે લગ્નની પણ ના પાડી. એ 3 વર્ષ ટ્રીટમેન્ટમાં રહ્યો હતો. જ્યારે એને આ વ્યક્તિ સાથે, જે એના માટે વ્યક્તિ જ હતી પણ એ એઆઈ ગર્લફ્રેન્ડ હતી, છોડાવવા માટે એ બ્રેકઅપમાં જે રીતે થાય એ રીતે એણે પોતાના જીવનનો એન્ડ કરવાની પણ કોશિશ કરી. એ સિવિયર ડિપ્રેશનમાં પણ રહ્યો. એણે ઘરમાં તોડફોડ મારઝૂડ પણ કરેલી હતી. એણે પોતાના મા બાપ ઉપર હુમલો કરવાની કોશિશ કરેલી હતી અને એણે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ વિડીયો પોસ્ટ કરીને પ્રૂવ કરવાની કોશિશ કરી હતી કે સમાજ નવા જમાનાનો પ્રેમ સમજતો નથી અને જેના કારણે એને વંચિત રાખવામાં આવી રહ્યો છે. બાય ધીસ ટાઈમ એ રિયલ વર્લ્ડથી બિલકુલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો અને વર્ચ્યુઅલ વર્લ્ડ પર એની ધારેલી એવી વ્યક્તિ જેનું એક્ઝિસ્ટન્સ જ શક્ય નથી, જેના એક નાક, કાન, આંખ, શરીર, કપડાં એ રોજ મીડિયેટ કરીને ચેન્જ કરતો હતો, એને એની જ સાથે પ્રેમ હતો જેને ક્યારેય નથી મળવાનો. એટલે એક બહુ ડાર્ક રિયાલિટી છે. આ વ્યક્તિ હજી ટ્રીટમેન્ટમાં છે. એ બહાર આવશે કે નહીં, આ ચર્ચા પહેલાં એની સાથે આજે આવવા પહેલાં મેં વાત કરી હતી કે નામ વગર હું તારા કેસની ચર્ચા કરીશ. ત્યારે એણે કીધું હતું કે સર કદાચ કોઈક ફસાયેલો અર્લી સ્ટેજમાં વ્યક્તિ હોય એ બહાર આવતો હોય તો ચોક્કસ કરજો, પણ તમે કરી નહીં શકો, કારણ કે આ વસ્તુ એટલી બધી તમને અંદર ખેંચી લે છે કે તમે ગમે તેટલું બહાર ખેંચશો અને પેલી બાજુનો ફોર્સ ઓલવેઝ વધારે રહેવાનો છે. એઝ ઓન નાવ એ પરણવા તૈયાર નથી, પણ એક્સેપ્ટ કરવા તૈયાર છે કે આવા વ્યક્તિનું અસ્તિત્વ શક્ય નથી, પણ એ હતાશ છે કે મેં એવું તો શું ખોટું કર્યું કે મને આવું વ્યક્તિ મળ્યું નહીં મારી લાઈફમાં. એટલે રિયાલિટી કોન્ટેક્ટ તૂટતો જાય છે લોકોનો. વેરી ડાર્ક. અને મારું તો હજી મગજ 47 લાખ પર જ અટકેલું છે. એટલે
એક વસ્તુ મને અહીંયા એ કહેવાની ઈચ્છા થાય છે અને અત્યારે મને એ અહેસાસ થઈ રહ્યો છે કે તમે પણ તમારા સ્કૂલ કે કોલેજમાં કોઈ પાત્ર પસંદ કરતા હતા અને એને પામવાની નિરર્થક કે નિષ્ફળ પણ સતત અવિરત એક કોશિશ કરતા હતા. એનું હોમવર્ક લખી આપતા હતા. એને ખાલી જોવા માટે થઈને એના ગલીની આસપાસ સાયકલ લઈને આટા મારતા હતા. થોડા મોટા થયા પછી કોઈક રીતે એનો ફોન નંબર જો મળી જાય, એનો ખાલી અવાજ સાંભળવા મળી જાય, એ એકવાર ખાલી સામું જોઈ અને એક નાની મીઠી સ્માઇલ આપીને શરમાઈ પણ દે ને, તો એ બધી વસ્તુઓ અને એ બધી ઘટનાઓ કેટલી બધી પ્રાઇઝલેસ અને વેલ્યુએબલ હતી, એ મને આ ડાર્ક રિયાલિટી પછી અત્યારે સમજાઈ રહ્યું છે. અને એક વસ્તુ કહેવામાં, એ રિજેક્શન અને નિગ્લેક્ટ એ કેટલું ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે ત્યાં જો રિજેક્ટ થયા તો તમે પોતાની જાતને અપગ્રેડ કર્યું હશે. આજે એક રિજેક્શન આવે ત્યારે માણસ તરત વર્ચ્યુઅલ વર્લ્ડમાં બીજા ઓપ્શન તરફ ત્યારે જતો રહે છે ને, કે મેં તમારી જોડે ફ્રેન્ડશિપ કરવાની કોશિશ કરી, તમે ના પાડી, મેં કોશિશ કરી, તમે ના પાડી, મેં 10 વખત કોશિશ કરી, અને કદાચ મને ખબર પડે કે મારો શું પ્રોબ્લેમ છે કે તમે મને ના પાડી રહ્યા છો, તો પ્રોબ્લેમને સોલ્વ કરવા હું કોપઅપ કરીશ. આજે મેં તમને એક ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલી, તમે ના પાડી, હું બીજા ઇન્ફ્લુએન્સરને મોકલીશ. તમે એવા કયા મોટા ઇન્ફ્લુએન્સર છો કે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરી શકો? હું એમ નહીં સમજું કે હું તમારી જિંદગીમાં શું એડપ્ટ કરું છું કે તમે મારી ફ્રેન્ડશિપ ઈચ્છો. એ નિગ્લેક્ટ, એ અબેન્ડનમેન્ટ, એક પ્રકારના જેને કહેવાય ને કે તમે રિજેક્ટ થઈ ગયા છો. એના વગર તમે પોતાની જાતને ગ્રો નથી કરી શકતા. બિલકુલ. અને આના કારણે પણ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધે છે. અમુક એવી અનઇન્ટેન્શનલ પ્રેક્ટિસીસ પણ લોકો કરતા હશે ને, કે જે મેન્ટલ હેલ્થને બેટર રાખવા માટે બહુ હેલ્પ કરતી હોય. કદાચ એમને નહીં ખબર પડતી હોય કે આ હું કરું છું એનાથી મારી મેન્ટલ હેલ્થ પર પોઝિટિવ ફરક પડે છે, પણ એવી કઈ અનઇન્ટેન્શનલ પ્રેક્ટિસીસ છે? તમે મારો ફેવરેટ ટોપિક ટચ કર્યો, અને મેન્ટલ હાઇજીન કહું છું. જેમ આપણે રોજ નાહીએ, બ્રશ કરીએ, કરવું જોઈએ, કરીએ કે નહીં ખબર નહીં, બ્રશ કરીએ કે પોતાનો ડાયટ સાચવીએ, વાળ ઓળીએ, સારા કપડાં પહેરીએ, અને આપણે ફિઝિકલ હાઇજીન કહીએ છીએ. દેર ઇઝ સમથિંગ લાઈક મેન્ટલ હાઇજીન, જે આપણે જાણતા નથી, પણ જો આપણે નાનપણથી અમુક પ્રેક્ટિસમાં પડે તો આપણે કરતા હોઈશું. સૌથી પહેલું સૌથી સિમ્પલ, જ્યારે તમે રૂમ ગોઠવો છો તમારો, ત્યારે તમને ખબર નથી પડતી કે તમે ડીક્લટરિંગ કરી રહ્યા છો. તમે જ્યારે રૂમ ગોઠવો ત્યારે ઘણી બધી વાર આપણે એમ માનીએ છીએ કે તમારા મગજની અંદરનું વાતાવરણ છે એ તમારી આજુબાજુ પડેલા તમારા ગંદકવાડા કે ચોખ્ખાઈથી ખબર પડી શકે છે. જો ક્લટર્ડ બ્રેન છે તો રૂમ ક્લટર્ડ રહેશે. એક ટીનેજરનો રૂમ ક્લટર્ડ હોય છે, એને ખખડાવો નહીં, કારણ કે ટીનેજરનું બ્રેન મેસ્ડઅપ છે અને મેસ્ડઅપ રહેવાનું છે. વાવ. એટલે જ્યાં સુધી એ પોતાના બ્રેનને ડીક્લટર નથી કરતો ને, તમે પરાણે રૂમ ડીક્લટર ન કરાવતા. અને જે દિવસે તમારો ટીનેજર જાતે ડીક્લટર રૂમને કરે છે, તમે જીતી ગયા. મતલબ એનું બ્રેન ડીક્લટર થવાનું ચાલુ થયું. કુદરતે આપણા બ્રેનને ડીક્લટર થવા માટે સમય આપેલો છે, જેથી કે આપણે એ મેસને ક્લીન કરીએ. એટલે સૌથી પહેલું રૂમ સાફ કરો. ઇટ્સ અ વેરી પેસિવ એક્ટિવિટી. બીજું, લોકો હસશે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે વિચારી જો, તમે છેલ્લા બોર ક્યારે થયા? આપણી પાસે બોર થવાનો ટાઈમ નથી રહ્યો હવે, કારણ કે જ્યારે બોર્ડમ આવે ત્યારે આપણે ફોન ઉપાડી લઈએ છીએ, આપણે કોકને ફોન કરી દઈએ છીએ, આપણે ચેટ કરવા માંડીએ છીએ, હું ઇન્ફોર્મેશન ડાયરિયા કહું છું, અલગ અલગ પ્રકારની એટલી બધી ઇન્ફોર્મેશન મગજમાં નાખવા માંડીએ છીએ. યાર, આ એક બહુ જૂનું હાર્ડવેર છે અને તમે બહુ વધારે પડતા એના ઉપર સોફ્ટવેર અપગ્રેડ કરી રહ્યા છો. આટલી જલ્દી આ હાર્ડ ડિસ્ક, આ પ્રોસેસર, આ મધરબોર્ડ અંદરનું એ કામ નથી કરવાનું. તમે છેલ્લા 2000 થી 20,000 વર્ષમાં જુઓ, હ્યુમન બ્રેનનો આકાર, હ્યુમન બ્રેનની કેપેસિટી ચેન્જ થતાં એટલી બધી વાર લાગી છે, જ્યારે કે અત્યારે અંદર અવેલેબલ વસ્તુ એટલી બધી વધતી ગઈ છે કે યાર એ ક્રેશ થવાનું છે. એનો મતલબ એમ નથી કે તમે નબળા છો. તમારે પોતાની જાતને બોર થવાનો બહુ સરસ ટાઈમ આપવો જોઈએ, કારણ કે જ્યારે તમે બોર થાવ છો, બહુ સાયન્ટિફિક લેંગ્વેજમાં કહું તો બ્રેનની ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવેટ થાય છે. એઝ ધ વર્ડ સજેસ્ટ, ડિફોલ્ટ એટલે ઓટો પાયલટ પર કામ કરનારું બ્રેન. એટલે તમારું બ્રેન ફેન્ટસી થિંકિંગમાં જશે, ઝોનિંગ આઉટ જેને કહેવાય. મોટા મોટા વિચાર આવશે, આવું કરી દઈએ, આવું કરવું છે. મને સાચું કહો, તમને આ પોડકાસ્ટનો વિચાર કોઈક પ્રકારના તમારા બોર્ડમમાં આવેલો હશે. બોર્ડમમાં હું તો બહુ બોર થઉં છું એટલે અને તમે મને તો અહીંયા ગમે છે બોર થવું. અને હું સારો એવો ટાઈમ ટોયલેટમાં બી સ્પેન્ડ કરું છું, એને હું મારા ફળદ્રુપ વિચારોની કેટેગરીમાં મૂકું છું, જ્યાં મારો ફોન પણ ના હોય, અને શાંતિથી હું દિવાલો જોઈને વિચારું છું. મને અત્યારે ખબર નથી, અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં છોકરાઓ ફોન, લેપટોપ ને આઈપેડ હવે તો બધું સ્કૂલમાં જ લઈને જાય છે. યસ, પણ આઈ ગેસ આપણે બધાએ, જે પણ ખાસ 90s વાળા છે, એ લોકોએ વિચાર્યું જ હોય કે જ્યારે સાહેબ ભણાવતા હોય ને તમે બોર થતા હોય ને તમે દિવાલે જોઈને એવું વિચારો કે જો અત્યારે આતંકવાદી હુમલો થયો તો હું સ્કૂલને કેવી રીતે બચાવીશ.
એ આપણે બધાએ વિચારેલું જ હોય. Yes. મને લાગતું નથી અત્યારે કદાચ છોકરાઓ પાસે આવો બધો વિચારવાનો સમય છે કે અને નહીં. બીજી એક વસ્તુ, 19 નવેમ્બરે પેલા બંને બોલ હું કોહલી ને રાહુલ કરતા બેટર કેવી રીતે રમત? હા એ સિચ્યુએશનમાં તો આપણે બધા આવેલા છીએ કે એ વર્લ્ડ કપ તો હું જ જીતાડવાનો હતો. હા પણ આ બહુ જરૂરી છે, કારણ કે જ્યારે તમે કાંઈ નથી કરતા ત્યારે તમારું બ્રેન તૈયાર થાય છે. સો અત્યારે આપણે કંઈ નથી કરતા વાળી પ્રવૃત્તિ છે જ નહીં. આપણે કંઈક ને કંઈક કર્યા કરીએ છીએ જે તમારી મેન્ટલ હેલ્થને બગાડે છે. ત્રીજું કે બહુ જ પેસિવલી, બહુ પહેલાંના સમયમાં જાઓ ને તો સાંજ પડતી, લોકો નવરા હું 1 પડતા. મિનિટ અટકાવું. આના પરથી મને એક સબ ક્વેશ્ચન યાદ આવે છે. એ મારું માઇન્ડસેટ છે. હું ખોટો હોઈ શકું છું સાયન્ટિફિકલી અથવા તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, પણ મારા માટે એ કામ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બહુ જ વર્કોહોલિક હોવું, બહુ જ હસલ કરવી, એ એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે કે હું કોઈને જોઉં કે ભાઈ આ માણસ 15 કલાક કામ કરે છે અને હું પણ, મારી પાસે કામ નથી તો પણ કંઈકનું કંઈક શોધીને 15 કલાક દોડાદોડી કર્યા કરું છું. એના કરતાં મેં મારા માટે એવું નક્કી કર્યું છે કે હું અત્યારથી જ યંગ એજથી જ મારી લાઈફને થોડી સ્લો ડાઉન કરી રહ્યો છું અમેઝિંગ. અને મારી લાઈફને એન્જોય કરવાનું ચાલુ કર્યું છે. જેને ઇંગ્લિશમાં એક કહે છે ને કે સ્ટોપ એન્ડ સ્મેલ ધ રોઝ, એના જેવું. તો ડુ યુ થિંક ઇટ્સ લાઈક ગુડ વે ઓર આ નથી સારી વસ્તુ? વર્કાહોલિઝમ એક તમારા બ્રેનનો કોપિંગ મિકેનિઝમ છે. જિંદગી તમને સ્ટ્રેસ આપશે, ચેલેન્જીસ આપશે, તમારી પાસેથી અપેક્ષા રાખશે, ઓર બધી જ વસ્તુ કરવા પણ જવું તો પરફેક્શનમાં નહીં થાય. એ હ્યુમન બ્રેનની લિમિટેશન અને હ્યુમન બ્રેનને ગ્રો કરવા માટેનો રસ્તો છે. પણ આપણે એક્સેપ્ટ નથી કરતા. હસલ કલ્ચરનું સૌથી બેડ રોક તમે જો કહો કે જેના કારણે હસલ કલ્ચર પોપ્યુલર થયું, એ લોકો પોતાની લઘુતા ગ્રંથિને સંતાડવા માટે આઈ એમ ઇમ્પોર્ટન્ટ, હું કાંક ને કાંક કરું છું, અને પોતાની સ્ટ્રગલ્સને બહાર બતાડવા માટે એ સતત અલગ અલગ કામમાં પોતાને એન્ગેજડ રાખ્યા કરે છે. મલ્ટીટાસ્કિંગ ઇઝ અ મિથ. જ્યારે માણસ એકસાથે હસલ કલ્ચરમાં ઘણી બધી વસ્તુ કરે છે ત્યારે એક જ બ્રેનને અલગ અલગ રિસોર્સમાં અડધું પડધું યુઝ કરી રહ્યું છે અને એ પોતાની જાતને રિફ્રેશ કરવાનો કોઈ સમય નથી આપતું. આવી પરિસ્થિતિમાં એક બર્ન્ટ આઉટ બ્રેન એ ફ્રસ્ટ્રેશન, ઇરિટેબિલિટી, બહુ જ મીડિયોક્રિટી અને આગળ જતાં સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મવિશ્વાસને હજી ઓછી કરતી માનસિક અવસ્થામાં લઈ જાય છે. જે વ્યક્તિ સોર્ટેડ હોય, નારાયણ મૂર્તિએ બહુ મોટો મધપૂડો છેડ્યો હતો, પણ એને મિસઅન્ડરસ્ટેન્ડ કરવામાં આવેલો છે. આઈ થિંક એમ નથી કહેતા કે એટલું કામ કરો કે તમે તૂટી જાઓ. સામે ઇલોન મસ્કનો કે એટલું જ કામ કરો ને કે તમે ફ્રેશ રહો. ના, ધીસ ઇઝ રોંગ. મગજને ફળદ્રુપ રાખવા માટે બેલેન્સ ઓફ ગુડ વર્ક અને બેલેન્સ ઓફ ગુડ રેસ્ટ જોઈએ, જેનું બહુ જ સરસ એક્ઝામ્પલ ક્વીન્સટાઉન નામની એક જગ્યા ન્યૂઝીલેન્ડમાં છે. ડુ નો કે સાંજે 5 વાગી જાય એટલે બધી ઓફિસીસ બંધ થઈ જાય છે. બસ સર્ફિંગ માટે જાય છે. મોટાભાગના લોકો પોતાના કપડાં ગાડીમાં કે ઓફિસના ચેન્જિંગ રૂમમાં બદલી સાયકલિંગ માટે, સર્ફિંગ માટે, વોકિંગ માટે, હાઇકિંગ માટે જાય છે. 8-9 વાગે તમે જાઓ ને તો તમને એમ લાગે કે 31st છે આજે. હા અને એવરી ડે પીપલ આર સિટિંગ, એન્જોઈંગ, વાતો કરે છે, સોશિયલાઇઝ કરે છે. 9:30-10 વાગતા બધા રિટાયર થઈ જાય છે, પોતપોતાના ઘરે સૂઈ જાય છે અને 4-5 વાગે એમનો દિવસ ચાલુ થઈ જાય છે. અમેઝિંગ. અને એ બહુ જ રિચ ટાઉન છે. એવું નથી કે એ ટાઉનમાં સક્સેસફુલ લોકો નથી રહેતા કે આ બહુ ડેવલપ ટાઉન નથી. ક્વીન્સટાઉન જવું એટલે બહુ જ ખર્ચો થાય છે. ત્યાં રહેવું એટલે આપણને ખબર પડે કે ઇટ્સ અ કોસ્ટલી લાઈફસ્ટાઈલ. સો દેટ ઇઝ એન એક્ઝેક્ટ એક્ઝામ્પલ કે વર્કાહોલિઝમ કે વોક કલ્ચર ઇઝ નોટ અ સોલ્યુશન, બટ ઇટ ઇટસેલ્ફ ઇઝ અ પ્રોબ્લમ ઓફ અ વર્લ્ડ જે ઘણી બધી એવી પ્રોબ્લમથી જૂજવાઈ રહ્યું છે જેનું સોલ્યુશન નથી. અને યાદ રાખજો, દરેક પ્રોબ્લમનું સોલ્યુશન હોવું જરૂરી નથી. ક્યાં વાત. ક્યારેક પ્રોબ્લમ સાથે જીવવું એ ઇટસેલ્ફ એક સોલ્યુશન છે, ને એક્સેપ્ટ કરવું કે હું એના માટે સક્ષમ નથી, હું ઉડી નથી શકતો, એ મારો પ્રોબ્લમ છે, હું એની સાથે જીવી રહ્યો છું. એ તો સમજી ગયો. તો પછી એ રીતે તો અત્યારે કોઈનું નાનું બ્રેકઅપ થઈ ગયું હોય કે કોઈના ફેમિલીમાં કોઈ ડેથ થઈ ગઈ હોય ને કાયમ એવી સલાહ આપવામાં આવે છે કે તું પોતાને એટલું બધું બિઝી રાખ ને કે તને એ વસ્તુ યાદ જ ના આવે. તો આ તો ખોટી સલાહ થઈ ને. વાહિયાત સલાહ થઈ. જૂના જમાનામાં જાઓ, તમે આજે પણ જોતા હશો કે બેસણું, ઉઠમણું, 12મું, 13મું હોય, એ જમાના એમ માનતા હતા કે અમુક કપડાં નહીં પહેરવાના, ઘરની બહાર નહીં જવાનું, લોકોને નહીં આવવા દેવાના, કોઈકનું મૃત્યુ થયું હોય ઘરમાં તો સૂતક પાડવાનું. અને આ બધી વસ્તુ બહુ ટીડિયસ લાગવા માંડી, કારણ કે અત્યારના જમાનામાં જોબમાં તમને 13 દિવસની રજા ન મળે. પણ સાયન્ટિફિકલી સાયકિયાટ્રીની ટેક્સ્ટબુક કહે છે કે હેલ્ધી મોર્નિંગ એટલે દુઃખ પ્રગટ કરવો, એ 14 દિવસ થાય છે. એટલે 13મું પત્યા પછી 14મા દિવસે જ્યારે માણસ બહાર આવતો હતો, જ્યારે રોજ રડીને, ભજનો ગાઈને કે જે પણ ધર્મમાં માનતો હોય, ભગવાનને પ્રાર્થના કરીને, અલ્લાહને પ્રાર્થના કરીને, પોતાના નજીકના સગા સંબંધી સાથે પોતાની મેમરીઝ શેર કરીને
આ બધી વસ્તુને ડીલ કરતો હતો, એ પોતાના સ્વજનના ડેથને કોપ કરી શકતો હતો. ધીસ ઇઝ સો બ્યુટીફુલ. It is very એટલું scientific. રીચ કલ્ચર છે આપણું કે એટલા દિવસ બહાર ના જવું અને શોક પાળવા પાછળનું સાયન્ટિફિક રીઝન એ હતું Yes. કે આપણું બ્રેન એને પ્રોસેસ કરી શકે પ્રોસેસ કરી શકે. અને એને એક્સેપ્ટ કરી શકે. યસ, પણ આપણે શું કર્યું કે એને માથાનો દુખાવો બનાવી દીધો. હવે એટલું દુઃખ થાય છે મને જ્યારે કોઈક કહે મને રજા લેતા, સાહેબ ફસાયો છું, બાપાનું 13મું છે ને મારે રજા લેવી પડશે. હું કહું ભાઈ તારે જો કોઈ ગણતરી ના હોય તો તું ન કરે તો ચાલશે. કાકા બાપા અમારી પાછળ પડી જશે અને એમને ખોટું લાગશે. હું કહું એવું નથી, તારી ગણતરી ના હોય તો રહેવા દે, બીજી કોઈક રીતે આપણે કરીએ, પણ તો 13 દિવસની રજા લઈશ અને આગળ જતાં જો તને બીજી રજા નહીં મળે તો બાપા ગયા એ ગયાના દુઃખ કરતાં રજા પડીનું દુઃખ તને વધારે નડશે અને તારા બ્રેનની અંદરના વાયર્સને કેમિસ્ટ્રી છે ને એ જુદી રીતે અલાઇન થશે. એટલે નોર્મલ હ્યુમન ઇમોશન્સ જેમાં લાગણી બનવી જોઈતી હતી એની બદલે નોર્મલ હ્યુમન ઇમોશન્સમાં તારી લાગણી દુભાશે વધારે. હવે આજની તારીખમાં પણ જ્યારે પણ તમે મોર્નિંગ અથવા તો નેગેટિવ વસ્તુને સારો સમય આપો છો તો તમે કોપ બેટર કરો છો, તમે એમાંથી સારી રીતે બહાર આવો છો. તમે બ્રેકઅપને સમજો, બ્રેકઅપ થાય તો બધા એમ કહે કે ચાલ આ તું લઈ લે, તને સારું લાગશે, તું ભૂલી જા, તું નવા જોડે સંબંધ બાંધી લે. ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. કોઈ વ્યક્તિ તમારા સાથે પ્રેમમાં પડ્યું અને પછી અલગ અલગ ઘટનાઓ ક્રમ અલગ અલગ મેમરીઝથી તમારા બ્રેનની હાર્ડ ડિસ્કમાં કેટલી બધી ઇવેન્ટમાં જોડાયેલું છે. ક્યાં કોફી પીતા હતા, ક્યાં જમવા જતા હતા, રાતના કેવી રીતે વાત કરતા હતા, કયા કલરના કપડાં ગમતા હતા, કેવી વાતો થતી હતી. તમે એમ કેવી રીતે એક્સપેક્ટ કરો છો કે ઇમિડિયેટલી આમ મોમેન્ટરીલી બધી જ વસ્તુમાંથી વ્યક્તિને ખેંચીને ભૂલી જાઓ અને તમે હવે એકદમ એઝ ઇફ કંઈ બન્યું જ નથી ને તો ખરાબ છે એટલે જતું રહ્યું એમ માનીને જીવવા માંડો. હવે મને એની યાદ નહીં આવે, હવે મને એની મેમરીઝ નહીં સતાવે, હવે એની ફીડ્સ ને સ્ટોરીઝ નહીં જોઉં, એટલે હમણાં હું ભૂલી જઈશ ને મૂવ ઓન કરી દઈશ. જ્યારે કે હું ઊંધું કહેતો હોઉં છું કે આ કરવું એ ઇટસેલ્ફ જ બતાડે છે કે તમે તમારી કોપિંગ મિકેનિઝમને, તમે તમારા બ્રેનના ઇમોશનલ પ્રોસેસિંગને સમય નથી આપતા. તમે એક ફિઝિકલ બેરિયર રાખો છો અને ફિઝિકલ બેરિયરથી બધું સોર્ટ આઉટ થઈ જશે એવી તમારી અપેક્ષા છે. એવું ના થઈ શકે. હેલ્ધી મોર્નિંગ, હેલ્ધી સેડનેસ, હેલ્ધી એન્ઝાઇટી, આ બધું બહુ જ જરૂરી છે. હેલ્ધી નેગેટિવ થોટ્સ એ પણ બહુ જ જરૂરી છે, બિકોઝ ખાલી પોઝિટિવ થોટ પણ એક માનસિક રોગ છે. એક બીજું મિથ તો હું ના કહી શકું, પણ જે બતાવવામાં આવ્યું છે ફિલ્મોમાં કે પછી કમર્શિયલ એડમાં કે સવાર ઉઠે એટલે એકદમ હિરોઈન આમ કરીને આમ ફ્રેશ ઉઠે, રાઈટ. મારી જોડે બહુ બધી વાર એવું થાય છે કે હું સવારે છે ને એક પ્રકારની સેડનેસ સાથે ઉઠું છું અને એવું જ્યારે ઘણું લાંબુ થતું ગયું તો મને એવું લાગ્યું કે મારી જોડે કંઈક પ્રોબ્લેમ છે. તો પછી મેં મારી રીતે એનું થોડું રિસર્ચ કર્યું તો મને એવું જાણવા મળ્યું કે આ બહુ બેઝિક વસ્તુ છે, આ બહુ નોર્મલ વસ્તુ છે અને આ કશું જ ખોટું નથી, ઉલટાની સારી વસ્તુ છે કે તમારું બ્રેન જે રાત્રે પ્રોસેસ કરે છે એ પ્રોસેસના લીધે તમને એવા વિચારો આવે છે અને તમે સવારે એક માઇલ્ડ સેડનેસ સાથે ઉઠો છો અને પછી ધીમે ધીમે તમારો દિવસ અપ જાય છે. સો ઇઝ ઇટ સાયન્ટિફિક? સિડ, હ્યુમન્સ પાસે સુપર પાવર શું છે? જેમ સુપર હિરોઝ પાસે હોય એમ હ્યુમન્સ પાસે એક સુપર પાવર છે સ્લીપ. તમે શાંતિથી વિચારો તો નાનપણથી આપણને કેટલું ખોટું શીખવાડ્યું છે. હોમવર્ક બાકી છે, જાગીને કરી લેજે. મજા કરવી છે, જાગીને કરી લેજે. એક્ઝામ આવે છે, રાતના લેટ સુધી વાંચી લેજે. સબમિશન છે, જાગીને કરી લેજે. નાનપણથી તમારા બ્રેનમાં કન્ડિશનિંગ કરવામાં આવેલું છે કે જે પણ ઇમ્પોર્ટન્ટ કામ છે એના માટે આ બકવાસ વસ્તુ ઊંઘ છે ને એને ડિલે કરો ને, એને કાઢી નાખો ને, કારણ કે એ કરવાથી તમે ફ્રેશ ફીલ કરશો, તમારા કામ પૂરા કરશો. નાનપણથી જ આપણી લડાઈ એ ઊંઘ સાથે ચાલુ થઈ જાય છે. ડીડ યુ નો કે 2020 પછીનો ડેટા એમ કહે છે કે માણસો પહેલાં કરતાં 2 થી 3 કલાક ઓછું સૂઈ રહ્યા છે અને ક્વોન્ટિટી કરતાં પણ ક્વોલિટી ઓફ સ્લીપ ખરાબ થતી જાય છે. સ્લીપના સ્ટેજીસ હોય. સૌથી પહેલાં લાઇટ સ્લીપ આવે, પછી ડીપ સ્લીપ આવે, પછી REM સ્લીપ આવે, NREM સ્લીપ આવે, પાછી લાઇટ સ્લીપ આવે, પાછી ડીપ સ્લીપ આવે. આ સ્લીપના અલગ અલગ સ્ટેજીસનું કામ છે. લાઇટ સ્લીપ તમને રિલેક્સ કરાવે, ડીપ સ્લીપ તમારા મસલ્સને એકદમ જ પેરેલાઇઝ કરે, REM સ્લીપ તમારી મેમરી ઇમ્પ્રૂવ કરે છે, NREM સ્લીપ તમને સપના દેખાડે છે. આ બધું બહુ જ જરૂરી છે. સવારે અનફ્રેશ ઉઠતા લોકોની ક્વોન્ટિટી ઓફ સ્લીપ સાથે પ્રોબ્લેમ ના હોય પણ ક્વોલિટી ઓફ સ્લીપ સાથે પ્રોબ્લેમ હોઈ શકે છે, જેના ઉપર લોકો ફોકસ લેટલી કરવા માંડ્યા છે અને એ પણ એક પ્રોબ્લેમ છે. અલગ અલગ જાતના હેલ્થ ગેજેટ્સ પહેરી એના ઉપર સ્લીપ સ્કોર જોયા કરે છે અને સ્લીપ સ્કોર જરાક 19-20 થઈ ગયો તો નવી એન્ઝાયટી કે હવે મારું મગજ ક્રેશ થઈ જવાનું છે, મારું મગજ ઊંઘ વગર ચાલશે નહીં, ઊંઘનું શું કરું,
હું ફલાણી મેલેટોનિન નામની ઓવર ધ કાઉન્ટર મળતી ડ્રગ છે જે તો એક સપ્લિમેન્ટ છે લેવા માંડું, હું ઊંઘની ગોળી લેવા માંડું, બે મારીને સૂઈ ઊંઘ સારી આવશે, એક ફૂંકી લઈએ એકદમ જ ફ્રેશ સ્લીપ થશે. આમાં શું છે, ઊંઘ ન આવવાનું કે ઊંઘ ફ્રેશ ન હોવાનું સૌથી મોટું કારણ એને કહેવાય છે ઊંઘ ન આવવાનો ભય, એને એન્ટિસિપેટરી ઇન્સોમ્નિયા કહેવાય. અચ્છા. જેનાથી 99% ઓફ લોકો જેમને ઊંઘની બીમારી છે પીડાય છે, એમને સુવાના 2 કલાક પહેલા વિચાર ચાલુ થાય કે મને આજે ઊંઘ નહીં આવે તો, અને ઊંઘ નહીં આવે તો એ વિચાર ઇટસેલ્ફ જ એમની ઊંઘ મારી નાખે. એન્ડ ધેન પીપલ ટેલ મી કે ડૉક્ટર સાહેબ મેં સુવાનો ખૂબ ટ્રાય કર્યો, મેં શ્વાસ લેવાનો કર્યો કે ના, મેં તું ચાલવાનો કર્યો તો કે ના, જમવાનો કર્યો ના, મેં કીધું એ પણ એક ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે સ્લીપ, તો તમે એનો ટ્રાય કેમ કર્યો? કાન્ટ યુ વેઇટ કે મને આવી જાય? પણ કે પડ્યાના 10 મિનિટ પછી જાગતો તો મેં ફોન હાથમાં લઈ લીધો. લોકો શું માને, ઊંઘ નથી આવતી એટલે ફોન વાપર્યો. હું કહું ના, ફોન વાપર્યો એટલે ઊંઘ ના આવી. સ્લીપ લેટન્સી પીરિયડ 45 મિનિટથી 1 કલાક હોઈ શકે છે, મતલબ ખાટલામાં સૂતા અને ઊંઘ આવી એમાં કલાક પણ જઈ શકે છે. ત્યારે મગજને ભમવા દો, પેલું બોર્ડમ અને માઇન્ડ વોન્ડરિંગ, એકદમ જ રેન્ડમ ફેન્ટસી થિંકિંગમાં જવા દો. આ જ બધા સમયે ખબર પડશે કે મગજ કેટલું ફળદ્રુપ છે. તમે કેટલી વાર તમારી સ્કૂલમાંથી પોતાની જાતને બચાવ્યા આતંકવાદી હુમલાથી, કે કેટલા વર્લ્ડ કપ અને બીજીટી જીતાડી તમારી ટીમને. આ જ સમયમાં તમારો કોન્ફિડન્સ વધવાનો છે, પણ ઊંઘ ઓછી થતી જાય છે. સવારે અનફ્રેશ ઉઠવું ઇઝ નોટ એબનોર્મલ. માણસ સવારે અનફ્રેશ ઉઠી શકે છે, પણ જો માણસ સતત 4 અઠવાડિયા સુધી અનફ્રેશ ઉઠે છે તો ઊંઘ આવવા છતાં પણ ફ્રેશ ના હોવું, એને પેરાસોમનિયા, ઇનસોમનિયા એટલે ઊંઘ ના આવવી, પેરાસોમનિયા એટલે ઊંઘ આવવા છતાં, જેમ કે ઊંઘમાં બોલવું, ઊંઘમાં ચાલવું, અનફ્રેશ ઉઠવું. ઘણા બધા લોકોને એવું હોય છે કે ઊંઘમાં એમના હાથ હલવા માંડે કે પાર્ટનર ઉપર હાથ ઉપડી જાય. એટલે આમાં એ લોકો જે હાથે કરીને રાતના ભડાસ કાઢે છે એને બહાર રાખો. પણ એ લોકો જેમને ઊંઘમાં એમની જાણ બારા થાય છે, આ એક બીમારી છે, એને પણ સોલ્વ, પેરાસોમનિયા નામની બીમારીને સોલ્વ કરવી જોઈએ. આમાં ઘણી બધી વાર ઉઠીને હેડેક થવો, ઉઠીને ઇરિટેબલ ફીલ કરવું, આ બધું થાય. એમાં અમે સ્લીપ હાઇજીન હેબિટ્સ ફોલો કરવાનું કહેતા હોઈએ છીએ. જો સ્લીપ હાઇજીન હેબિટ્સ ફોલો કરી તો કોઈ પણ સારવાર વગર તમે ધીરે ધીરે પાછા ફ્રેશ ઉઠી શકો છો. અને યાર એક બ્લિપ આવે તો બ્લિપ એટલે કે કોઈક એનોમલી, કોઈક પ્રોબ્લેમ, તો દરેક પ્રોબ્લેમને કેમ સોલ્વ કરવા જાઓ છો? જો 4 અઠવાડિયા સળંગ તમે થાકેલા નથી ઉઠ્યા તો તમે નોર્મલ છો. હવે તકલીફ એ છે કે લોકો નોર્મલ છે સાંભળતા જ ભડકી ઉઠે છે કે નોર્મલ ક્યાંથી અમે છે, તકલીફ તો અમને છે, તમે એક્સેપ્ટ તો કરો. સો આ શબ્દ પણ બહુ અઘરો થતો જાય છે. કોઈને એમ કહો કે તમે નોર્મલ છો તો લોકોને પેલી નવી બીમારી થઈ ગઈ છે, ખોટું લાગવાની, કે અમે ખર્ચો નોર્મલ છો સાંભળવા નહોતો કર્યો. કોઈ ટેસ્ટ લખાવો, કોઈ ડાયગ્નોસિસ કરો. તમે ન કરી શકો તો અમે ગૂગલ ઉપર કરશું, પણ કંઈક નામ તો આપો અમારી તકલીફને. નામ નથી આવતું તો લોકો ઇન્સિક્યોર થઈ જાય. હાલ આ પેલું થઈ ગયું, પૈસા કાઢીને તમે રિપોર્ટ કરાવો, નોર્મલ આવે તો આમ અંદરથી થોડુંક થાય કે યાર કંઈક નાનું આવી ગયું હોત તો પૈસા વસૂલ થઈ જાય. હા, કાં તો રિપોર્ટ ખોટો હશે ને તમે હાયર રિપોર્ટ કરાવે રાખો, જેનાથી ઇલનેસ એન્ઝાયટી ડિસઓર્ડર, એક નવી પ્રકારની બીમારી થાય. થોડું ઉપરની એજ પર મારે આવું છે. જેન્ઝીસ વિશે આપણે ઘણી બધી વાતો કરી લીધી. એક બહુ સેડ કિસ્સો હમણાં થયો. એક એન્જિનિયરે સુસાઇડ કરી લીધું. એની વાઈફે એના પર ઘણા બધા એલિગેશન નાખ્યા હતા. બહુ લાંબો વિડીયો એને પહેલાં બનાવ્યો. અને અમુક કાયદાના પણ લૂપ હોલ્સ હશે કે આવા ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે. એ લોકોની મેન્ટલ હેલ્થ શું હશે કદાચ મને કોઈ આઈડિયા પણ નથી આવી રહ્યો અત્યારે. પણ એવા જેટલા પણ લોકો છે એ લોકો શું કરી શકે પોતાની મેન્ટલ હેલ્થને એટલીસ્ટ સસ્ટેન કરવા માટે ઓર સર્વાઈવ કરવા માટે? સીડા નવું નથી. આપણે થોડાક જ વર્ષો પહેલાંના આપણા સિટકોમ્સ જોઈએ, સિરિયલ્સ જોઈએ, તો એમાં હેન્ડપેક્ડ હસબન્ડ એટલે એવા હસબન્ડ જેમના વાઈફ બહુ ડોમિનેટિંગ હોય અને એક કે બીજી રીતે એમને ખૂંચ્યા કરે કે કઈ રીતે પહોંચી નથી વળતા. એક બહુ જ પોપ્યુલર શો છે જેના 25-30 લાખ એપિસોડ્સ થઈ ગયા છે. એના મેઇન પાત્રમાં એવું જ બતાડેલું છે કે પુરુષ સતત જ પોતાની વાઈફથી અલગ અલગ રીતે એને ચાવી મારવામાં આવે છે. પુરુષ એક બહુ ઇગોઇસ્ટિક એનિમલ છે. પુરુષ પોતાના પ્રોબ્લેમને એટલી જલ્દી એક્સેપ્ટ નથી કરતો, કારણ કે પુરુષ એમ માને છે કે અમે પ્રોબ્લેમ સોલ્વર્સ છીએ અને સ્ત્રીઓ પ્રોબ્લેમ ક્રિએટર્સ છે. એટલે જ્યારે પુરુષથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ત્યારે એક તો બહાર કહેવા કે બતાવવા નથી માંગતો કે હું પ્રોબ્લેમમાં છું. અને આ વાયરિંગ આપણા બ્રેનમાં વર્ષોથી થયેલું છે, એટલે એમ અચાનક ચેન્જ બી નહીં થાય. છેલ્લા 10 થી 15 વર્ષનો આપણે ડેટા જોઈએ, લીગલ ડેટા, તો એવું કહેવામાં આવે છે કે જેટલા પણ 498A-B જે પણ ડાઉરીના કેસીસ થયેલા છે એમાંથી મોટા ભાગના એવા છે કે જે બહુ ક્વેશ્ચનેબલ છે અને લોનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે. પણ આ બધી વસ્તુ સરફેસ ઉપર ઓફિશિયલી આવતા બહુ જ વાર લાગી. તમે જુઓ તો એનો પાયો બનતો એટલો આગળ વધી ગયો હતો કે લોકોને દેખાયો ત્યારે જ્યારે બિલ્ડિંગ પડવા માંડ્યું કે આ તો બિલ્ડિંગની કોઈ સીમા જ નથી, કે પાયા કરતાં વધારે મોટો પ્રોબ્લેમનો બિલ્ડિંગ બનતો જાય છે.
પુરુષો પણ પોતાના પ્રોબ્લેમ્સને પહોંચી નથી વળતા. ઇમોશનલી નબળા હોવાને કારણે પુરુષો પર જ્યારે એક્સ્ટ્રીમ ઇમોશનલ સ્ટ્રેસ આવે છે ત્યારે એમને પ્રોસેસ ન કરવાની ક્ષમતા હોવાને કારણે, એમના ફ્રેન્ડ્સ હોય એમની જોડે એ લેવલનું કનેક્શન ન હોવાને કારણે કે પોતાની પ્રોબ્લેમને એકચ્યુઅલી શેર કરે, પોતાની વલ્નરેબિલિટી બતાડે, એને ડીલ નથી કરી શકતા. એમના મગજમાં ચાલતા, જેને વાવાઝોડું કહી શકીએ છીએ, એને હેન્ડલ કરવું ઇઝી નથી. મેન ડિપ્રેશનથી, એન્ઝાયટીથી કે મેન્ટલ હેલ્થ કે ઇમોશનલ હેલ્થ પ્રોબ્લેમ્સથી એટલું બધું પીડાય છે પણ મદદ નથી લેતા. કારણ કે એમ માને છે કે આ ચાલ્યું જશે, આ થઈ રહેશે, હું મારી રીતે ડીલ કરી લઈશ. અને જ્યારે પ્રોબ્લેમ સાવ આઉટ ઓફ કંટ્રોલ થાય ને કોઈક હેલ્પ કરવા જાય ત્યાં સુધી પેલું ટિપિંગ પોઈન્ટને વટાવી ચૂક્યો છે ને એણે પોતાના જિંદગીના નિર્ણય લઈ લીધા. અને કદાચ હેલ્પ માંગવા જવી એમાં પણ તો એક મેલ ઈગો આવતો હશે ને કે યાર બહુ મોટો ઈગો આવે. કારણ કે દરેક મેલને એમ જ લાગે છે ને કે હું સર્વસક્ષમ છું. દરેક મેલને એમ લાગે છે કે મેં બધાના પ્રોબ્લેમ સોલ્વ કર્યા, હવે કોકને મારા પ્રોબ્લેમ કહેવા જઈશ તો કેવું લાગશે, હું નબળો લાગીશ, એટલે હું મારો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવા જઈશ. પણ નેવર ફર્ગેટ, જ્યારે તમે પ્રોબ્લેમમાં છો, તમારું કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે વિચારો લાવે છે એ સોલ્વ નથી કરી શક્યો એટલે તમે હજી એ પ્રોબ્લેમમાં છો. સો તમારું બ્રેન તો એ પ્રોબ્લેમને સોલ્વ નથી જ કરી શકવાનું. એક હાયર ઇન્ટરવેન્શન, એક એવું ઇન્ટરવેન્શન જે નિષ્પક્ષપણે કોઈપણ જાતના જજમેન્ટ, ક્રિટિસિઝમ, પ્રેજ્યુડાઇસીસથી વંચિત રહીને તમને મદદ કરી શકશે, તમારા થોટ્સ તમારા બ્રેનને ઓપન કરી શકશે, તમારે ત્યાં જવું પડે. માત્ર કોઈક મિત્રને એકવાર છેલ્લી ઘડીએ કહી દીધું તો કંઈ ના થાય. પુરુષો પાસે સોશિયલ સપોર્ટ સિસ્ટમ ખરાબ છે. કોઈ જેવા સંગઠન નથી જે પુરુષોની ઇમોશનલ મેન્ટલ હેલ્થ ઉપર ફોકસ કરી રહ્યા છે. એ બનાવવા પણ પુરુષે પડશે. એટલે પહેલો પુરુષ બનાવતા પણ ડરી રહ્યો છે કે હું બનાવું તો લોકોને લાગશે કે મારો પ્રોબ્લેમ છે, એટલા માટે બની નથી રહ્યા. એ બની પણ જાય છે તો આજે એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે તો એમની યુનિટી કેટલી સરસ છે કે આખું સંગઠન ત્યાં પહોંચી જશે ને સપોર્ટ કરવા માટે. પુરુષો રાત્રે અંધારામ બોલાવશે કે આપણે વાત કરીએ, બેસીએ અને સોલ્વ કરી નાખીએ જાતે. એ ક્યારેય એને પબ્લિકલી નહીં બતાડે કે અમે પ્રોબ્લેમમાં છીએ ને અમને પણ મદદ જોઈએ છે. સો આઈ થિંક કે જે જેન્ડર ઇક્વાલિટીમાં પુરુષો થાપ ખાઈ ગયા, કે જેમાં વિમેનને સરખી ઇક્વાલિટી ના આપી શકે, ત્યારે ભૂલી ગયા કે મેન્ટલી ઇમોશનલી સ્ટ્રોંગ એ વધારે છે ને પુરુષો વલ્નરેબલ વધારે છે. હવે આ બધું જ સહન કર્યા પછી, નિયમો આવ્યા પછી, વેન સમ વિમેન આર ગિવિંગ ઇટ બેક, સેડિસ્ટિકલી ક્યારેક પ્લેઝર લે છે કે મારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવવા કરતાં એને પ્રોબ્લેમમાં નાખું. પુરુષો એને લાંબા સમય સુધી ટકાવી નથી શકતા કારણ કે કાયદો હોવો જ જોઈએ. ધેર આર મેની વિમેન આઉટ ધેર જે હેરાન થઈ રહી છે. મારી પાસે એવી વધારે વિમેન આવે છે જે પોતાના ઘરમાં પ્રોપર ઇક્વાલિટી ન મળવાને કારણે ડિપ્રેશન, એન્ઝાયટી, એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર્સ, કેટલીય અલગ અલગ તકલીફથી પીડાય છે અને કાયદો એમના માટે હોવો જ જોઈએ. પણ સામે પુરુષોએ પણ સમજવું પડશે કે જ્યારે હેન્ડલ નથી કરી શકતા, મેનેજ નથી કરી શકતા, ત્યારે ખરા સમય ઉપર પ્રોબ્લેમ્સ, એક સારો ફ્રેન્ડ હોવો જોઈએ, એક સારું કનેક્શન હોવું જોઈએ, સ્ટ્રોંગ ઇમોશનલ બોન્ડ્સ હોવા જોઈએ. છોકરો મા બાપ પાસે વહુની એટલા માટે બહુ ટીકા કરવા નહીં જાય કારણ કે ત્યાં તો ઓલરેડી એલઓસી બનેલી જ છે. હવે નવી એલએસી ત્યાં ક્યાં નાખવી પોતાના પણ પ્રોબ્લેમ્સ કરીને, એટલે ફસાયો. આ છોકરો બોટલ અપ કરશે પોતાના ઇમોશનને. ફ્રેન્ડ્સમાં એટલા માટે નહીં કે કારણ કે ફ્રેન્ડ એમ કહે છે કે લે તું બૈરું નથી સાચવી શકતો, તારું બી આ મેન, શું કરે છે તું, ત્યાંથી પણ એ ખેંચાઈ જશે. ઓફિસ બોસ, કલીગ્સને એટલા માટે નહીં કહી શકે, એમ લાગશે કે મને ટીમ લીડર નહીં બનાવે અહીંયા, કારણ કે હું આ નથી મેનેજ કરતો તો ટીમ ક્યાંથી મેનેજ કરીશ. એટલે પુરુષો બોટલ અપ એટલું બધું કરે છે, ઇટ બિકમ્સ સો લેટ કે બાય ધ ટાઈમ ધે સે હોનારત થઈ શકે છે. અને ઓલવેઝ રિમેમ્બર, આંકડા એમ કહે છે કે જ્યારે સુસાઇડ અટેમ્પ્ટ થાય છે ત્યારે કમ્પ્લીટેડ સુસાઇડના કેસીસ મેલમાં ફિમેલ કરતાં 10 ગણા વધારે છે. વિચ મીન્સ વેન અ મેન ગિવ્સ અપ, હી ગિવ્સ અપ, while a woman gives up, she is looking for hope. કે શું ક્યાંક ઇઝ ધેર અ હોપ કે કોઈ સમજશે કે મને પ્રોબ્લેમ છે. સો બિફોર ધીસ હેપન્સ, રીચ ધેમ. ગુડ કનેક્શન્સ, ડીપ કનેક્શન્સ, ઇમોશનલ બોન્ડિંગ, સોશિયલ કનેક્શન્સ, ગુડ ફ્રેન્ડ્સ, અને આ બધું ચર્ચા પહેલેથી કરવામાં આવી. બેર, રો, વલ્નરેબલ ફ્રેન્ડ્સ એવા તમારા કે જેને કહેશો તો ડર નહીં લાગે, જેને કહેવાથી એમ નહીં લાગે કે આ બીજા લોકોને કહીને ગ્રુપમાં મારી હાલત બગાડશે. આઈ થિંક વી આર મિસિંગ દેટ. સમજી ગયો. તો એટલે આપણે ઓલમોસ્ટ એન્ડ તરફ છીએ, પણ એક બે વસ્તુ જે મારે કહેવી છે, તો આના પરથી મારા જેટલા પણ મિત્રો છે, પુરુષો છે, લઠ્ઠાઓ છે, એમને કહેવું છે કે શું શીખવાનું છે. તમારી પાસે તમારો કોઈ ફ્રેન્ડ આવે છે એની કોઈ ઇમોશનલ તકલીફ લઈને, ત્યારે તમે એને એવું કહો છો કે શું બૈરા જેવું કરે છે, પણ આઈડિયલી બૈરા જેવું જ કરવાનું છે. તો જ એમના જેટલી આપણી મેન્ટલ કેપેસિટી થશે, આપણે જે ઇમોશન્સ છે એને ફિલ્ટર કરી શકીશું.
અને એવું તો કહેવાય છે કે સ્ત્રીઓ જોડે પિયર હોય છે, છોકરાઓ જોડે નથી હોતું, છોકરાઓ જોડે તો ખાલી મિત્રો હોય છે. અને એટલે જ કોઈ એવું કહીને પણ ગયું છે કે જો તમે તમારું દિલ જે છે મિત્રો સામે ખોલશો તો ડૉક્ટરે તમારું દિલ નહીં ખોલવું પડે. મેલ ફ્રેન્ડશિપ એ બહુ જ સુપિરિયર છે અને બહુ જ સ્ટ્રોંગ છે. બસ એને થોડી ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે. તો આજથી ચાલુ કરીએ, મિત્રોને પૂછીએ કે ભાઈ કંઈ તકલીફ હોય તો કહેજે, હું બેઠો છું, કંઈ નહીં તો એટલીસ્ટ સાંભળવા માટે. પછી વિચારીશું કે આગળ શું કરવું છે, કોની હેલ્પ લેવી છે. એ સિવાય પ્લીઝ. એક જ વાત હું આમાં એડ કરીશ. આપણે પુરુષ તરીકે એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ પોતાના ફ્રેન્ડને નથી કહેતા, આઈ લવ યુ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે અપોઝિટ જેન્ડરના પાર્ટનરને જ આઈ લવ યુ કહો. જ્યારે વિમેન ફ્રેન્ડ્સમાં કેટલી બધી વાર કહેશે આઈ લવ યુ. જ્યારે તમે આઈ લવ યુ શબ્દ તમારા ફ્રેન્ડને કહો છો તો મગજમાં અલગ વાઇબ્રેશન, સિક્યોરિટી અને એક પ્રકારની સ્ટ્રેન્થ આવે છે. એનાથી કોઈ પ્રકારની સેક્સ્યુઅલ ફિલિંગ્સ નથી આવતી. બી ઓપન માઇન્ડેડ. જો ખરેખર નજીકનો ફ્રેન્ડ છે ને તો બિંદાસ કહો, આઈ લવ યુ, તું મારી સાથે રહેજે, હું તારી સાથે રહીશ. તમારા મગજના વાઇબ્રેશન, તમારા બ્રેનની કેપેસિટી, તમારા ઇમોશનલ કનેક્શનને આ હંમેશા માટે બદલી નાખશે. ક્યાં વાત હે. લાસ્ટ ક્વેશ્ચન. ઘણા બધા તમારા ત્યાં કિસ્સાઓ આવતા હોય છે, અમુક સમાજ માટે, અમુક આખી દુનિયા માટે આંખ ઉગાડનાર હોય છે. એવો કોઈ એકાદ કિસ્સો જેને તમે સાંભળીને તમે શોકમાં આવી ગયા હોય કે આ શું હતું એમ, અને બહુ જ ક્વિકલી? એક 14 વર્ષની છોકરી, પેરેન્ટ્સ એમ લઈને આવી રહ્યા છે કે દિવસમાં એવાને હુમલા આવે છે કે જાણી એની અંદર કાંઈક આવી ગયું છે. એનામાં એટલી બધી તાકાત આવી જાય છે કે 10 જણા પકડવા જાય તો એને પહોંચી ના વળે. બાકી આમ જોવા જાઓ તો 40-35 કિલો માંડ એનું વજન છે. અને આ પરિસ્થિતિમાં અચાનક જ એ ઉર્દુની અલગ અલગ જાતની આયાતો બોલવાનું ચાલુ કરી દે છે અને આખી કુરાન એને મોઢે છે. જ્યારે એની જોડે વધારે વાત કરે તો એ કહે છે કે હું હૈદરાબાદના આ ગામમાં રહું છું, આ કૂવા પાસે મારું ઘર છે, આ રીતે મારા ઉપર અત્યાચાર થયો છે અને હું બદલો લેવાની છું આ વાતનો. અચ્છા. સ્વાભાવિક છે કે બધા અલગ અલગ પ્રકારના ફેથ હિલિંગમાં પડ્યા અને 1 વર્ષ માટે કેસ ભટક્યો. જ્યારે કેસ મારી પાસે આવીને ડિટેલ ઇવેલ્યુએશન કરવામાં આવ્યું ત્યારે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ખબર પડી કે આ છોકરી નાની હતી ત્યારે પેરેન્ટ્સ એની સાથે બહુ રહી નહોતા શકતા કારણ કે બંને ખેતરમાં કામ કરતા હતા. એમની પાડોશમાં રહેતા એક વ્યક્તિને ત્યાં એક મહેમાન આવ્યા હતા જે હૈદરાબાદ રહેતા હતા. એ આ છોકરીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. છોકરીને એનામાં એક મધર ફિગર લાગતું હતું, એક ફાધર ફિગર લાગતું હતું અને સખત સપોર્ટ સિસ્ટમ લાગતો હતો. પણ જ્યારે આ છોકરીનું ધ્યાન રાખે ત્યારે એના ગામડે હૈદરાબાદથી જો ફોન આવે ને તો એ અચાનક જ ઉર્દુમાં વાત કરી અને ત્યાંના ઝઘડા પોતાના હસબન્ડ સાથે ડિસ્કસ કરવા માંડે. અને વાતોમાં સબકોન્શિયસલીને બધું જ સાંભળ્યું હતું કે એનું ઘર ક્યાં છે, એ રહે ક્યાં છે, એ કઈ રીતે પ્રોબ્લેમ્સને જૂझે છે, એના ઉપર કેવા કેવા અલગ અલગ ત્રાસ છે જેને પહોંચી નથી વળતી. અને એને સતત એને માટે સહાનુભૂતિ હતી. એ સહાનુભૂતિ એટલી બધી હતી કે એને બચાવી હતી ગમે એમ કરીને. 6 મહિના સુધી એ વ્યક્તિ એ ગામડામાં એની સાથે રહ્યું. છોકરી માત્ર 7 કે 8 વર્ષની હતી. બધું જ એના ભીની સિમેન્ટ કે ભીની માટી જેવા મગજ ઉપર એક છાપ છોડી ગયું. એ ત્યાંને ત્યાં રહી ગયું. એ વ્યક્તિ માટે કશું જ ના કરી શકે ને ફરીથી ના જોઈ શકે એના માટે બહુ જ પ્રોબ્લેમેટિક વસ્તુ હતી. 12-13 વર્ષની ઉંમરે એના પેરેન્ટ્સના અમુક પ્રોબ્લેમ્સ એની સાથે ચાલુ થયા જ્યારે એને પાછું પેલું પેરેન્ટલ ફિગરની ઝંખના થઈ. પણ આ વખતે પેલી સ્ત્રી એની જોડે નહોતી. ત્યારે અલગ અલગ રીતે એની જોડે કનેક્ટ કરવા માટે એના સબકોન્શિયસ બ્રેનથી એ બધું જ કરતી હતી ખરેખર કે જે પેલી વ્યક્તિ કરતી હતી, પોતાના પ્રોબ્લેમ્સમાં કરતી હતી, પોતાની લાઈફ વિશે કહેતી હતી. એને આ બધું જ એની પાસેથી સાંભળ્યું હતું. માણસનું મગજ કેટલું ફળદ્રુપ છે કે અમુક રીતે, અમુક લાગણીથી, અમુક પ્રેશરથી, અમુક રીતે સાંભળેલી વસ્તુ હંમેશા માટે સ્ટોર થઈ જાય છે. અને એવા ટાઈમે એવી રીતે બહાર આવે છે કે જે નોર્મલ હ્યુમન બ્રેન સમજી પણ ના શકે. બેઝિકલી આ કેસ હતો પોઝેશન, ટ્રાન્સ અને કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમનો. આ વ્યક્તિ અલગ અલગ ટાઈમે પોતાના સ્ટ્રેસર્સમાં એ રૂપ અઝ્યુમ કરી લેતી હતી કારણ કે એને લાગતું હતું કે એને મદદ કરીશ તો મારી લાઈફના પ્રોબ્લેમને સોલ્વ કરી શકીશ. ગેરસમજ એ થઈ કે લોકોએ ગામડામાં જઈ એ બધી વસ્તુઓ જોવા ગયા અને એમ સમજતા હતા કે આની અંદર કોઈ ગામડાની ડાકણ આવી ગઈ છે અને એને એવી રીતે ટ્રીટ કરવામાં 1 વર્ષ માટે આવી. એને અલગ અલગ રીતે ફિઝિકલી, ઇમોશનલી અબ્યુઝ કરવામાં આવી. અને ઇન ધી એન્ડ અમુક જેને આપણે કહી શકીએ કે લાલચુ લોકો જેમણે એને સેક્સ્યુઅલી પણ અબ્યુઝ કરીએ નામ હેઠળ કે એક ટ્રીટમેન્ટનો ભાગ છે, એક ભૂતને ભગાડવાનો ભાગ છે. એક 14 વર્ષની વ્યક્તિ એટલી છિન્ન ભિન્ન થઈને આવેલી હતી. બહુ દુઃખ થયું ત્યારે કે જ્યારે કોઈ વસ્તુ વિશે અવેરનેસ નથી હોતી ત્યારે લોકો એને કેટલી નેગેટિવલી લે છે. એ મોમેન્ટરી જે એનું વર્તન થઈ જતું હતું એ જોવું બહુ જ અઘરું હતું. એકવાર પણ તમે જોયું તો 5 રાત ઊંઘ ના આવે. એ ઘરના સાથે બધી જ સહાનુભૂતિ, પણ આની પાસે પ્રોપર સાયન્સ હતું. હાસ્યાસ્પદ રીતે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે શું આ મોન્જોલિકા સિન્ડ્રોમ છે કે જેના કારણે મોમેન્ટરી આવી થઈ જાય છે. પણ આ રીતના બધા પ્રોબ્લેમ્સ જે લોકોના હોય છે
એમની સબકોન્શિયસ એટલે અર્ધજાગ્રત મનની કોન્ફ્લિક્ટ છે, જે રિઝોલ્વ ન થવાને કારણે, દબાવી રાખવાને કારણે અંદર રહે છે અને અલગ અલગ ટાઈમે એવી રીતે બહાર આવે છે કે સામાજિક રીતે એક્સેપ્ટેબલ ના થાય. સમાજમાં માનસિક રોગ શું છે સમજવું જરૂરી છે. માનસિક રોગ પ્રત્યેના બધા જ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવું જરૂરી છે. તમે રેકોર્ડ કરો કે નહીં, એક ખાલી લાઈન કહીશ કે હું ઘણીવાર એમ જોઉં છું કે પેશન્ટ સાયકિયાટ્રિસ્ટ તરીકે મારી પાસે આવે ત્યારે કહેતા પોતાની પ્રોબ્લેમ ખૂબ છપડાય, એને ખૂબ શરમ આવે, એને ખૂબ છોછ થાય અને મને હંમેશા પૂછે કે સાહેબ હું તમને કાંઈક કહીશ તો તમે મારા વિશે કંઈ જજ તો નહીં કરો. આમ તો સારા ઘરેથી આવું છું, મારો પરિવાર બહુ સારો છે, હું વ્યક્તિ તરીકે બહુ કલ્ચર્ડ છું. અને પછી સેકન્ડ લાઈન મને કહે સાહેબ એટલે આ તમે કોઈને કહેશો તો નહીં ને. એટલે હું એક જ લાઈન એમને સમજાવું કે તમે ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ છો તમારા પ્રાઇવેટ પાર્ટને લઈને, એ પ્રાઇવેટ પાર્ટ તમને ગાયનેકોલોજિસ્ટને બતાડતા શરમ નથી આવતી. તમે યુરોલોજિસ્ટ પાસે જાઓ છો પેશાબની તકલીફ લઈને, એમાં પણ તમે પ્રાઇવેટ પાર્ટ બતાડો છો. તમે ક્યારેય ડૉક્ટરને નહીં પૂછો કે દૂરબીન વડે જે તમે તપાસ કરો છો એના ફોટો તમે કંઈ છાપવાના તો નથી ને. તમે સાયકિયાટ્રિસ્ટ પાસે તમારી પ્રાઇવેટ પ્રોબ્લેમ, તમારા પ્રાઇવેટ વિચાર લઈને આવો છો. સાયકિયાટ્રિસ્ટનું કામ એને એટલું જ ગોપનીય, એટલું જ સિક્રેટ રાખવાનું છે જેટલું કોઈ ગાયનેકોલોજિસ્ટનું કે કોઈ યુરોલોજિસ્ટનું છે. જો તમે તમારો એકચ્યુઅલ પ્રોબ્લેમ તમારા મેન્ટલ હેલ્થ એક્સપર્ટને નથી કહી શકતા, એવું ક્યારેય ન માનવું કે સાયકિયાટ્રિસ્ટનું કામ તમારા મોઢાના હાવભાવ જોઈને અને તમને હિપ્નોટાઇઝ કરીને કે તમારા વિચાર જાણી લઈને તમને મદદ કરવાનું છે. તમે જે ખુલ્લા મને એમને કહી શકશો એ કહેવામાંથી જ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. અને ઓલવેઝ રિમેમ્બર, કોઈ સાયકિયાટ્રિસ્ટ કે થેરાપિસ્ટ એ તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરે, એ માત્ર તમને એટલું સક્ષમ બનાવશે કે તમે તમારા પ્રોબ્લેમ જાતે સોલ્વ કરી શકો. તો જો આ સ્ટિગ્મા જતો રહેશે તો સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પહેલાં કરતાં જેન્ઝી માટે ઘણું સહેલું છે. બહુ જલ્દી અપ્રોચ કરે છે પણ આગળ જતાં હજી વધારે ઓપન થતું જશે. ગ્રેટ. ઓન ધીસ નોટ મારે ખાલી એટલું કહેવું છે કે તમારામાંથી 5-10 જણા પણ લોકો જેમને એવું લાગે છે કે એમને કોઈ પ્રોફેશનલ હેલ્પની જરૂર છે અને એ પ્રોફેશનલ હેલ્પ લેવા જાય છે તો મારો આ પોડકાસ્ટ જે છે એ વસૂલ થઈ જશે. ઘણા બધા યંગસ્ટર્સ જે છે, જેન્ઝીસ જે છે એ અલગ અલગ રીતે ટ્રેપ થયેલા હોય છે. સરે કીધું નથી પણ હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું એટલે મને ખબર છે. એમની જોડે ડ્રગના રવાડે ચડેલા એવા યંગસ્ટર્સ બી આવે છે કે હવે જેમને એમના પેડલર બ્લેકમેલ કરે છે કે તું મારી જોડેથી ડ્રગ્સ નહીં ખરીદે તો હું તારા મમ્મીને કહી દઈશ, તારા પપ્પાને કહી દઈશ. અને એવા કેસીસમાં પણ આઉટ ઓફ ધ બોક્સ જઈ અને સરે હેલ્પ કરેલી છે લીગલ ઓથોરિટીને સાઈડમાં રાખીને. તો એવું પણ તમને કોઈ હોય કે જે તમે કોઈને નથી કહી શકતા તો તમે સરને કહી શકો છો. તો આ હતું TSS ધ સિટ સાબ શો વિથ ડૉક્ટર પાર્થ વૈષ્ણવ. વોટ ધ ફન, વોટ ધ ફેક્ટ. સરે કીધું એમ આઈ લવ યુ ઓલ. અત્યારે જ કહી દઉં છું, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કેમ કે મારે પણ પછી ન્યૂઝીલેન્ડ જવાનું છે ક્વીન્સલેન્ડ. થેન્ક યુ.